करुणालयं करुणालयं नमामि भगवत्पादं शङ्करं लोकशङ्करं शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। गुकारस्कन्धकारो वै ऋकारस्तन्निवर्तकः अन्धकारनिरोधत्वात् गुरुरित्यभिधीयते। सदाशिवसमारम्भां शङ्कराचार्यमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्पराम्। ॐ सहनावतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्ति शान्ति शान्तिः। આપણે તેનું ચેક કરી મારી પાછળ બોલજો. રત્ને કલ્પિતમાસनं હિમજલે સ્નાनं ચ દિવ્યાંબરम्. नानारत्नविभूषितं मृगपदामोदाङ्कितं चन्दनं जातिचम्पकबिल्वपत्ररचितं पुष्पं च धूपं तथा जातिचम्पकबिल्वपत्ररचितं पुष्पं च धूपं तथा दीपं देवदयानिधे पशुपते कल्पितं गृह्यताम्. दीपं देवदयानिधे पशुपते कल्पितं गृह्यताम्. सौवर्णेन वरत्नखण्डरचिते पात्रे घृतं घृतं पायसम्. सौवर्णेन वरत्नखण्डरचिते पात्रे घृतं पायसम्. भक्ष्यं पञ्चविधं पयोदधियुतं ब्रह्माफलं पानकम्. भक्ष्यं पञ्चविधं पयोदधियुतं ब्रह्माफलं पानकम्. शाकानामयुतं जलं रुचिकरं कर्पूरखण्डोज्ज्वलम्. शाकानामयुतं जलं रुचिकरं कर्पूरखण्डोज्ज्वलम्. ताम्बूलं मनसा मया विरचितं भक्त्या प्रभो स्वीकुरु. ताम्बूलं मनसा मया विरचितं भक्त्या प्रभो स्वीकुरु. छत्रं चामरयोर्युगं व्यजनकं चादर्शकं निर्मलम्. छत्रं चामरयोर्युगं व्यजनकं चादर्शकं निर्मलम्. वीणाभेरिमृदङ्गकाहलकला गीतं च नृत्यं तथा
बहुविधा एतत् समस्तं मया संकल्पेन समर्पितं तव विभो पूजां गृहाण प्रभो आत्मा त्वं गिरिजापतिः सहचरा प्राणा शरीरं गृहम् पूजाते विषयोपभोगरचना निद्रा समाधिस्थितिः सञ्चारपदयो प्रदक्षिणविधिस्तोत्राणि सर्वा गिरः कर्म करोति तत्तदखिलं शम्भो तवाराधनम् करचरणकृतं वा कार्यजं कर्मजं वा श्रवणनयनजं वा मानसं वा करादम् विहितमविहितं वा सर्वमेतत् क्षमस्व जय जय करुणाब्धे श्री महादेव शम्भो शिव मानस पूजन ગઈકાલથી આપણે સ્ટાર્ટ કર્યું. એમાં પૂજાનો અર્થ આપણે જોયો કે પૂજા એક ક્રિયા છે જે આપણને ઈશ્વર સાથે જોડે છે. એટલે કે પૂજા, પણ અહીંયા પૂજા છે નતું કાયિકમ નતું વાચિકમ, પણ અહીંયા પૂજા છે આપણે માત્ર માનસ મનથી જ કરીએ છીએ, એટલે એનું આગલું નામ છે માનસ પૂજા. પણ કેટલા બધા દેવી દેવતાઓ છે, એમાંથી અત્યારે આપણે કોની માનસ પૂજા કરીએ છીએ તો કે શિવ માનસ પૂજા. અને ગઈકાલે જે મેં કીધું હતું એમ કે માનસ પૂજા એ બીજું કઈ નથી પણ એ ધ્યાન જ છે. ધ્યાનનું બીજું નામ છે માનસ પૂજા. ધ્યાનનું એક બીજું પણ નામ છે, એને કહેવાય ઉપાસના. એટલે કે સામાન્ય રીતે ઇવન મને પણ એવું જ હતું બિફોર આપણે બધું ભણ્યા એ ગયા, ઉપાસનાનો અર્થ થાય ભગવાન સામે બેસવું, કંઈક ફૂલ ચડાવવા અને આપણે કંઈક બોલીએ એટલે પછી આપણે કંઈક હું તો બહુ ઉપાસના. પણ શાસ્ત્ર પ્રમાણે ઉપાસના આપણે જે પણ ઈશ્વર માટે મનથી કરીએ એ બધાને કહેવાય ઉપાસના. અને એ ઉપાસનાને ક્યાં ધ્યાન કયો અને કાં માનસ પૂજા, એ બધું ઓલર એટલે મેડિટેશન, માનસ પૂજા અને ઉપાસના ઓલ થ્રી આર વન એન્ડ સેમ, બધા એક જ છે. અને ગઈકાલે જે વાત કરીએ કે માનસ પૂજા કે ધ્યાનની એક વ્યાખ્યા is a classical definition from the scriptures only. આજે હું કહું છું એ શાસ્ત્રમાં જ બતાવેલી છે કે જ્યારે આપણે ધ્યાન કરીએ ત્યારે વિજાતીય પ્રત્યય રહિત. પ્રત્યયનો અર્થ મેં કીધો હતો કે વિચાર, એટલે કે બીજા કોઈ પણ વિચાર વગર સજાતીય પ્રત્યય સહિતમ, એટલે કે જે ભગવાનના વિચાર કરતા હોય એના જ વિચારો સાથે પ્રવાહ સ્વરૂપ, in the
ફ્લો, એક જ ફ્લો જેમ જાતો હોય એ રીતે ઈશ્વરસ્ય અથવા એટલે કે સગુણ બ્રહ્મ અથવા નિર્ગુણ બ્રહ્મ માનસ વ્યાપાર. સગુણ બ્રહ્મનો અર્થ થાય ઈશ્વર, નિર્ગુણ બ્રહ્મ જે ઉપનિષદમાં કહે છે બ્રહ્મ એનો માનસ વ્યાપાર. ગઈકાલે મેં સ્પષ્ટતા નથી કરી પણ ધ્યાન કે મેડિટેશન કે ઇવન એ બે રીતે આપણને યુઝફુલ છે, આપણને કામ લાગે. પહેલું ધ્યાન છે એ એટલે કે જેને વેદાંતમાં કે રસ હોય એના માટે એમ કે એ જ્ઞાન યોગ્યતા પ્રાપ્તિ અર્થમ ધ્યાન. જેને આત્મજ્ઞાન પ્રાપ્ત કરવું એમાં એક ક્વોલિફિકેશન જોઈએ. એક ક્વોલિફિકેશન પ્રાપ્ત કરવા માટે આપણે જે કરીએ ધ્યાન એને કહેવાય કે તમે કેના માટે ધ્યાન કરો છો તો કે જ્ઞાન યોગ્યતા પ્રાપ્તિ. અને બીજું જે ધ્યાન છે એને કહેવાય જ્ઞાન નિષ્ઠા પ્રાપ્તિ. જ્ઞાન યોગ્યતા પ્રાપ્તિ થઈ ગઈ અને we are qualified to receive the જ્ઞાન. જ્ઞાન પ્રાપ્ત થઈ ગયું પછી આપણે એ જ્ઞાનની અંદર શું કરવું પડે કે નિષ્ઠ. નિષ્ઠનો અર્થ થાય નિજરામ સ્થિતિ. એમાં સંપૂર્ણપણે આપણા સિસ્ટમમાં આત્મજ્ઞાનનો ઓતપ્રોત થાય એને કહેવાય આત્મનિષ્ઠા કે જ્ઞાન નિષ્ઠા. એ શેનાથી આવે તો કે નિધિધ્યાસન. ઇવન નિધિધ્યાસન પણ ધ્યાન જ છે પણ એ શેના માટે તો કે જ્ઞાન નિષ્ઠ પ્રાપ્ત. પણ અત્યારે આપણે જોઈએ છીએ કે માત્ર જ્ઞાન યોગ્યતા પ્રાપ્તિ અર્થમ ઈશ્વરસ્ય માનસ વ્યાપાર. અને મેં ગઈકાલે કીધું એમ ચાર એટલે કે આપણે જે ધ્યાન કરીએ છીએ ને એ ચાર મુદ્દાથી આપણને બેનિફિટેડ છે એટલે કે આપણને એ મદદરૂપ છે. પહેલું કે ધ્યાન કરીએ એનાથી ફાયદો શું થાય તો કે આપણી એકાગ્રતા વધે. આ કોન્સન્ટ્રેશન ઓફ માઇન્ડ, આપણી એકાગ્રતા વધે એના માટે થઈને ધ્યાન છે. બીજું ધ્યાન શેના માટે છે તો કે આપણા માઇન્ડને રિલેક્સ કરવા માટે, શાંત કરવા માટે ધ્યાન છે. ત્રીજું ધ્યાન છે વેલ્યુ બેઝડ મેડિટેશન એટલે કે આપણી અંદર સદગુણોનો વધારે આવિષ્કાર કરવા માટે ધ્યાન છે. અને છેલ્લું છે ટુ એક્સપાન્ડ અવર માઇન્ડ, આપણા મનને વ્યાપક બનાવવા કે વિશાળ બનાવવા માટે ધ્યાન છે. અને જ્યારે આપણે ધ્યાન કરતા હોય ત્યારે ગઈકાલે પણ મેં કીધું એમ કે ધ્યાન ક્યારે પણ વિચાર શૂન્ય નથી. ધ્યાન છે એ વિચારો વિથ પર્પસફુલ મેનર, વિથ મીનિંગફુલ મેનર આપણે જે કરીએ એને જ ધ્યાન કહેવાય. સપોઝ આપણે આપણી એકાગ્રતા વધારવી હોય તો ધ્યાન કેવી રીતે કરવું તો શાસ્ત્ર કહે છે કે આ માનસ પૂજા છે ને એ આપણને આપણી એકાગ્રતા વધારવા માટે મદદ. આપણને બધાને હનુમાન ચાલીસા લગભગ બાય હાર્ટ હોય. હવે હું બધાને કહું કે આંખ બંધ કરી આપણી જીભ તાળવે એટલે કે જીભ શુડ નોટ બી મૂવ, અંદર હલવી ન જોઈએ, માત્ર મનથી હનુમાન ચાલીસા બોલો. જો આપણે બોલી શકીએ ને તો કહેવાય કે આપણે સિદ્ધ થઈ ગયા. 2-3 ચોપાઈ જાય ત્યાં આપણું મન અને ત્યાં જીભ અંદર ફરવા માંડે, મન ક્યાં ફરવા માંડે એ બહુ અઘરું છે. એટલે કે જો આપણે આપણું મન ચોપાઈના બધા જ શબ્દો પાછળ લેતા શીખી જાય કે જય હનુમાન જ્ઞાન ગુણસાગર તો મને ખબર પડે કે અત્યારે જય બોલાય છે જ્ઞાન ગુણસાગર, તો આપણા મનની અંદર કોન્સન્ટ્રેશન વધે. એવી જ રીતે શિવમ માનસ પૂજા છે. ધારો કે બાય હાર્ટ થઈ જાય આપણે એમને બોલી જ નાખીએ પણ એમને બોલવા કરતા આપણે જે પણ શબ્દો બોલીએ વોટ ઇઝ ધ મીનિંગ બિહાઇન્ડ ધીસ ઇચ એન્ડ એવરી વર્ડ, તો પછી આપણે એને કહેવાય કે એનાથી આપણું કોન્સન્ટ્રેશન વધે. એટલે કે બધા જ જપ જે આપણને બાય હાર્ટ આવડે છે એ બધા જ જપ જો આપણે અંદર જીભ હલાવ્યા વગર, તમે માફ કરજો ઘણીવાર આપણે આંખ બંધ કરીને બોલતા હોય તો આપણી જીભ અંદર ફરતી જ હોય પણ એ જીભ પણ ચલાવ્યા વગર જો આપણે બોલી શકીએ તો એને કહેવાય આપણું એકાગ્રતાથી 100%
પણ એવું કરવાથી મન છે ને, જે મેં ગઈકાલે કીધું, જેમ ટેવ પાડીએ ને એવું ટેવ પડે. બાળક જેવું આપણે મનને જેવી રીતે વાળીએ એવી રીતે વળે, પછી ધીમે ધીમે શીખી જાય. અને જો શીખી જાય તો આપણે માનો કે આપણું કોન્સન્ટ્રેશન છે એ પાવરફુલ થઈ ગયું. એટલે કે પહેલું ધ્યાન છે એના માટે છે. બીજું ધ્યાન છે એ ટુ રિલેક્સ અવર માઇન્ડ. રિલેક્સ નો અર્થ થાય મન છે અશાંત હોય, આ માઇન્ડ છે એ ડિસ્ટર્બ હોય, એ ડિસ્ટર્બ મનને શાંત કરવા માટે પણ ધ્યાન છે. અને જનરલી અમને જે કરાવતા કે અમે જે કરીએ એની કહેવાય ગાઈડેડ મેડિટેશન. અને એકવાર જો આપણને કરે તો પછી વી કેન ગાઈડ અવરસેલ્ફ, એટલે કે ગાઈડેડ મેડિટેશન. અને એમાં અમને સ્વામીજી શું કરાવતા કે મન અશાંત હોય, અને જનરલી આપણું મન શેનાથી અશાંત હોય? આ સિચ્યુએશન એવી થઈ હોય, આ ઘરની આજુબાજુની પરિસ્થિતિ એવી થઈ હોય, એનો અર્થ કે આપણે અમુક વસ્તુ સ્વીકારવા માટે તૈયાર ન હોય ને ત્યારે જ આપણું મન છે એ ડિસ્ટર્બ. હું હંમેશા કહું કે આપણે આમાં કરીએ, હાથને રબ કરીએ તો શું થાય? ગરમી ઉત્પન્ન થાય. અત્યારે નો કે શિયાળામાં બહુ કરી ગરમી ઉત્પન્ન થાય. એવી જ રીતે જયારે આપણા વિચારો અને બીજાના વિચારો એક સરખા ન હોય અને સંઘર્ષ થાય તો મનમાં શું થાય? ગરમી ઉત્પન્ન થાય. અને ગરમી ઉત્પન્ન થાય એનાથી પછી આપણું મન કેવું થાય? ડિસ્ટર્બ. તો એવા જે અશાંત મનને શાંત કરવા માટેનું જે મેડિટેશન છે એને કહેવાય આ મેડિટેશન ટુ રિલેક્સ અવર માઇન્ડ. અને કેવી રીતે હોય? એટલું બહુ ડીપમાં નહીં, પણ છતાં પણ એમાં સતત એવું કે જેમને ગાઈડેડ મેડિટેશનમાં કે યુ વિઝ્યુલાઇઝ યોરસેલ્ફ. આપણે આપણી જાતને જોઈએ કે હું સપોઝ સમુદ્ર કાંઠે બેઠો કે બેઠી છું, અને સમુદ્ર વિશાળ છે, સૂર્યાસ્ત થાય છે, એ વાતાવરણ જ આપણને શાંત કરે. એમાં ક્યારે એવો વિચાર આવે કે આ સમુદ્ર જ્યારે તો ખારો જ હોય, એવો આપણને વિચાર નથી આવતો. જો એવો વિચાર હોય તો મન પાછું અશાંત થાય. એટલે કે સમુદ્રની ખારાશ આપણે કેવી છે તો કે સ્વીકારી. સમુદ્રની ખારાશ સાથે આપણને વાંધો નથી. પછી એવી જ રીતે આપણે કહીએ કે સુંદર વન છે, અને વન સુંદર જ છે, પણ વન અને ડુંગરા દૂરથી રહ્યા. ધારો કે અંદર લેવા જાય ને તો ઇટ ઇઝ નોટ ઇઝી. કેટલો બધો સંઘર્ષ કરવો પડે. અને પછી ધારો કે મને નક્કી જ કર્યું હોય તો જેવું છે એવું સ્વીકારવું પડે. અવાજો કરતા હોય, આ એક ખરેખર આવું બન્યું તો અમને પૂજ્ય સ્વામીજીએ વાત કરી હતી કે એક વ્યક્તિ, સ્વામીજી 1962 થી 1969 પૂજ્ય સ્વામી દયાનંદજી છે ઋષિકેશ રહ્યા, કુટિયા બાંધીને એક સાવ જંગલમાં. અને રોજ સવારે 5:30 તારાનંદજીના બ્રહ્મસૂત્રના ક્લાસમાં જાય. અને પછી એવું એનું 7-8 વર્ષ ચાલે. પણ એમાં એ કહેતા હતા કે એક વ્યક્તિ આવે મારી પાસે કે મારે ધ્યાન કરવું છે, મારે ધ્યાન કરવું છે, મને યોગ્ય જગ્યા બતાવો. સ્વામીજી આનાથી વધારે ઋષિકેશ કરતા જગ્યા ક્યાં યોગ્ય હોય? તો કે ગંગા બહુ અવાજ કરે, એટલે ગંગાના અવાજથી હું બહુ ડિસ્ટર્બ થાઉં છું. તમે એક એવી જગ્યા બતાવો કે જ્યાં ગંગાનો અવાજ ન આવે. એટલે સ્વામીજીએ કીધું કે તમે જો વશિષ્ઠ ગુફા ગયા હો, ત્યાં આગળ એક વશિષ્ઠ ગુફા, અને ત્યાં બહુ અવાજ નથી. એટલે સ્વામીજીએ કીધું તું ત્યાં જા, ત્યાં ગંગા અવાજ નથી કરતી, તું ત્યાં જે ત્યાં મેડિટેશન સરળ. એટલે ભાઈ ગયા. 1 મહિનો નથી તે પાછા આવ્યા. એટલે સ્વામીજી કીધું કેમ, શું તકલીફ છે? ત્યાં તો ગંગા અવાજ કે ત્યાં પક્ષીઓ બહુ બોલે છે, એટલો કલરવ કરે કે આપણું ધ્યાન તો પક્ષીમાં જ. એનો અર્થ કે આપણે પક્ષીઓનો કલરવ પણ સ્વીકારી નથી શકતા. આપણે ઇવન ગંગા જે એમને પોતાની મસ્તીથી જાય છે એને આપણે તો મજા આવે, એનો અવાજ પણ નથી સ્વીકાર. એ મન બીજું તો ક્યાંથી ધ્યાન કરે? એટલે કે ધ્યાનનો જ્યારે રિલેક્સ નો અર્થ થાય કે જે વસ્તુ જેવી છે એવી સ્વીકારવાની આપણા મનની કેપેસિટી. આપણે ખુશી ખુશી કેક્ટસ આપણા ઘરમાં રાખીએ. કેક્ટસની અંદર કાંટા હોય, એ કાંટો આપણને વાગે તો આપણે ક્યારેક ફરિયાદ કરવા જઈએ ત્યાં કાંટા જતો વાયદાત કરે નથી જતો, કારણ કે કેક્ટસને આપણે કાંટા સાથે સ્વીકાર્યો છે. ગુલાબ વિથ કાંટા આપણે સ્વીકાર્યા છે.
જનરલી પ્રકૃતિને આપણે જેવી છે એવી સ્વીકારીશ. ઇવન ગધેડો સ્વામીજી કે પાટું મારે તો આપણે પોલીસમાં ફરિયાદ નથી નોંધાવતા, કારણ કે આપણને ખબર છે ગધેડો એ જ કામ કરે, પાટું મારવાનું. પણ જો માણસ બોલ્યો, કઈ કાઢો આપણી સામે કે કોક વ્યક્તિ કશું બોલી, તરત આપણે કેવા થઈ જાય તો આપણે ત્યારે શું કરવાનું જરૂર છે? તો કે જેવી રીતે we are ready to accept whole nature, તો આ કઈ પરમાત્માના બનાવેલા જ માણસો છે. આપણે બધા છીએ ભગવાનના બનાવેલા છીએ, કુદરતના બનાવેલા છીએ. ફેર એટલો છે કે આપણને ભગવાને જરા વધારે પડતી બુદ્ધિ આપી, બીજા બધા છે એમને. જો આપણે ઈશ્વરની જ કૃતિને ઈશ્વરની કૃતિ તરીકે સ્વીકારીએ તો આપણું મન છે ડિસ્ટર્બ ન થાય. હું હંમેશા કહું કે ધારો કે રોટલી બનાવે, થેપલા બનાવે, પૂરી બનાવે, પછી શું બને? પરોઠા બને. ઘઉંના લોટમાંથી મસાલો કેવો? ઘઉંનો લોટ એક જ, જે ઇન્ગ્રેડિયન્ટ મેઇન ઇન્ગ્રેડિયન્ટ છે એ મસાલો તો એક જ. એ રીતે આપણે અહીંયા જેટલા બેઠા છે, શરીર જુદા, મોઢા જુદા, આકાર જુદા, પણ આપણા શરીરનો મસાલો કયો છે? એક જ. અને કયો? તો કે પંચમહાભૂત. એનાથી વધારે છઠ્ઠું તો એડ થવાનું નથી. એ રીતે સૂક્ષ્મ શરીર છે. સૂક્ષ્મ શરીરની અંદર પણ એ જ છે ઇન્ગ્રેડિયન્ટ કયું? તો કે સૂક્ષ્મ પંચમહાભૂત. તો જોવા જઈએ તો આપણે મસાલાની દ્રષ્ટિએ ત્યાં રોલ થશે તો ફેર ક્યાં છે? એક જ વિચારો. એટલે we are not ready to accept others thoughts. અને પછી આપણે શું થાય? તો કે ડિસ્ટર્બ થાય. એના કરતા આવી રીતે કે ભગવાનના બનાવેલા માણસો પણ છે. જો ગધેડો હોય તો માણસો શું કામ ન હોય? જો આપણે ગધેડા તૈયાર સ્વીકારવા તૈયાર હોય તો why should not human beings? એટલે કે એ રીતે ધીમે ધીમે આપણે આપણા મનને કેળવ્યું કે you should accept people as they are. તો એક વખત એવો થશે કે પછી મન બહુ ફરિયાદ નહીં કરે કે આવું કરે છે, આવું કરે છે. પણ રોજ ઇનપુટ આપવું પડે આપણા માઇન્ડને. આવું ઇનપુટ એક્સેપ્ટ સ્વીકાર તો થાય. અને સૌથી અઘરામાં અઘરું છે એક્સેપ્ટન્સ. બીજું બધું બહુ સહેલું છે, બીજા બધાનો સ્વીકાર કરો ઇઝ ધ ચેન્જ. એ સેકન્ડ ધ્યાનની અંદર વી કેન ચેન્જ અવર માઇન્ડ. એટલે કે સતત આવા વિચારોથી આપણે આપણા માઇન્ડને બદલાવી શકીએ. ત્રીજું મેડિટેશન કહેવાય કે વેલ્યુ બેઝડ મેડિટેશન. વેલ્યુનો અર્થ થાય મૂલ્ય. મૂલ્યો આપણા મનમાં કેળવવા માટે આપણે ધ્યાન કરવું જોઈએ. જેવી રીતે રોજ આપણે શરીરને સ્નાન કરાવીએ છીએ એવી રીતે મનને પણ આપણે સ્નાન કરાવવું જોઈએ. અને શરીરનો મેલ કાઢી આપણે માનીએ છીએ ના એટલે શરીરનો મેલ નીકળી જાય, એવી રીતે મનનો મેલ જે ગુસ્સો છે કે જે આપણા મનમાં જે પણ ડિસ્ટર્બન્સ છે એ પણ આપણે કાઢવું જ જોઈએ. અને જનરલી એવું માણસોને ખબર હોય છે કે મારાની અંદર હાઇલાઇટ થતો દુર્ગુણ ખરો. કોકનો ક્રોધ હોય, કોકનો લોભ હોય, કોકનો જેલસી હોય, એટલે કે ઈર્ષા હોય. બધાને પોતપોતાની ખબર હોય. અને જો એ ઓનેસ્ટ હોય, સેલ્ફ ઓનેસ્ટ હોય તો એ ધ્યાનમાં કહી શકે કે ભાઈ મારામાં ક્રોધ બહુ છે ઈશ્વર, તો મને દયા, કરુણા, પ્રેમ બધા પાસે કરતા શીખો. તો ધીમે ધીમે એ ક્રોધ જતો. એટલે એને કહેવાય મેડિટેશન. લોભ હોય તો લોભને કેવી રીતે કરાય? તો સામવેદમાં છે દાનેન લોભમ ધન. દાન કરીને લોભ કરો. બધાને કહેવાય પ્રતિપક્ષ, બધાનું વિરોધી. એવી રીતે આપણા મનની અંદર આ ઇનપુટ આપવાથી આપણા મનની અંદર બધા સદગુણ, પણ આ બધા વિચારોની પ્રોસેસ આપણે ધ્યાનમાં કરવાથી એ મન છે ધીમે ધીમે એક્સેપ્ટ કરે. અને છેલ્લું છે ટુ એક્સપાન્ડ અવર માઇન્ડ. આપણા મનને આપણે વિશાળ બનાવવાનું કે વ્યાપક બનાવવાનું. અને કઈ રીતે? તો પહેલા કીધું એમ જ કે વી શુડ રેડી ટુ એક્સેપ્ટ પીપલ એઝ દે આર. માણસો જેવા છે એવા આપણે સ્વીકારી શકીએ. અને જનરલી નથી સ્વીકારી શકતા, પણ એ સ્વીકારવા માટે શું કરવું જોઈએ? તો શાસ્ત્ર એવું કહે છે કે યથા યથા ઉપાસતે તથૈવ ભવતિ. જેવી જેવી ઉપાસના કરીએ ને એવા આપણે બની જાય. તમને ખબર છે કે રામકૃષ્ણ પરમહંસે હનુમાનજીની ઉપાસના કરી તો એને પૂછ્યું, એનો અર્થ યથા યથા ઉપાસતે તથૈવ. એને પૂછડું થોડુંક નીકળ્યું હતું. એવી જ રીતે નીમ કરોલી બાબા
એ પણ હનુમાનજીના ઉપાસક, તો એને પણ થોડુંક પૂછ, એટલે કે જે ઈશ્વરની ઉપાસના કરીએ ને એના ગુણ આપણામાં, એટલે કે યથા યથા ઉપાસ્ય તથૈવ ભક્ત ભવતિ, એવો જ ભક્ત થઈ જાય. તો આપણે વિચારીએ કે ઈશ્વર સર્વવ્યાપક છે, અને એ સર્વવ્યાપક ઈશ્વરને જો આપણે આપણા મનની અંદર ઇન્વોક કે આહ્વાન કરીએ તો આપણું મન પણ કેવું થઈ જાય? ઈશ્વર જેવું. અને જો ઈશ્વર જેવું થાય તો ઈશ્વરને તો કોઈ સાથે કાંઈ વાંધો નથી, બધાને સ્વીકારવા. એનાથી આપણું મન કેવું થાય? તો કે વ્યાપક. એટલે કે આ રીતે આ ચાર, હજી આ તો છતાં પણ દુશ્મન જવું છતાં પણ બે પ્રકારની ઉપાસના છે. એકને ઉપાસનાને કહેવાય ધ્યાનને સંપત ઉપાસના, અને બીજાને કહેવાય અહંગ્ર ઉપાસના. સંપત ઉપાસનાનો અર્થ થાય નિકૃષ્ટ વસ્તુની ઉત્કૃષ્ટ વસ્તુ આહવાન. નિકૃષ્ટ વસ્તુની અંદર શ્રેષ્ઠ વસ્તુ આહવાન. પથરો છે, પથરો કેવો છે? તો કે પથરો છે, પણ આપણે કહીએ કે આની અંદર હું ભગવાન શિવનું આહવાન કરું, તો એ પથરો શું થઈ ગયો? તો કે શિવ. આની અંદર વિષ્ણુ આહવયામી, તો શાલિગ્રામજી શું થઈ ગયા? તો કે વિષ્ણુ. એટલે કે નિકૃષ્ટ વસ્તુ, ઇવન આ મેટલ્સ બધી છે, આપણે બધી ધાતુ મૂર્તિ છે, બધું કેવું? તો મેટલ છે. એ મેટલની અંદર આપણે કહીએ કે આની અંદર હું દેવીનું આહવાન કરું છું, તો એ નિકૃષ્ટ મેટલ્સ શું થઈ જાય? તો કે ઈશ્વર. એ રીતે અવલંબન કરીને આપણે જે જપ કરીએ એ બધાને કહેવાય સંપત ઉપાસના, સંપત ધ્યાન. પણ એનાથી બીજું છે એને કહેવાય અહંગ્ર ઉપાસના. અહંગ્ર ઉપાસનાનો અર્થ થાય કે આપણે સંપત ઉપાસનાની અંદર શાલિગ્રામ બહાર રાખ્યો અને એનો જપ કર્યો, કે શિવલિંગ બહાર રાખ્યું અને આપણે જપ કર્યા, એનો અર્થ કે શિવલિંગને આપણે બહાર આહવાન આપ્યું. પણ અહંગ્ર ઉપાસનાની અંદર પહેલાના જમાનામાં એવું થતું કે હું હિરણ્ય ગર્ભને મારા હૃદયમાં આહવાન કરું છું, એટલે કે મારું પોતાનું હૃદય જ હિરણ્ય ગર્ભ, એટલે કે સર્વવ્યાપક જે તત્વ છે એનું અવલંબન છે. એટલે કે બહાર કઈ વસ્તુ નહીં, મારા પોતાના જ અંગો. છાંદોગ્ય ઉપનિષદ છે, તૈત્રીય ઉપનિષદ છે, અને બૃહદારણ્યક ઉપનિષદની અંદર બધી જગ્યાએ આ પ્રકાર એશો દક્ષિણી પુરુષ, મારી રાઈટ આઈની અંદર, જમણી આંખની અંદર જે પુરુષ છે એ સર્વવ્યાપક. તો એ સર્વવ્યાપક પુરુષને મારી જમણી આંખની અંદર હું આહ્વાન કરું છું. એટલે કે હવે જો ભગવાન વ્યાપક હોય ને આપણે એ ભગવાનને આપણા હૃદયમાં આહ્વાન કરીએ તો આપણું હૃદય પણ કેવું થાય? તો કે ભગવાન વ્યાપક. એટલે કે આ અહંગ્ર ઉપાસના છે એ પણ આપણા હૃદયને કે મનને વ્યાપક કરવા માટે હેલ્પફુલ છે. કેમ કે વ્યાપક કરવાની શું છે? તો શાસ્ત્ર એમ કે છે કે સર્વમ ખલુ ઇદમ બ્રહ્મ ત્વમેવ ત્વમ તત્વમસી. હવે તું જ ઈશ્વર છો, તું જ સર્વવ્યાપક બ્રહ્મ છો. તો આપણે માણસોને નહીં સ્વીકારતા હોય તો આપણે આખા જગતને કેમ બધું સ્વીકાર? એટલે કે એ ઉપદેશ સ્વીકારવા માટે આપણા મનને જે તૈયાર કરું કે અહીંયા જે છે એ હું જ છે કે પરમાત્મા છે, એને કહેવાય જ્ઞાન યોગ્યતા પ્રાપ્તિ અર્થ ઉપાસના. એટલા માટે આ બધી ઉપાસનાની જરૂર છે. અને ગઈકાલે હું થોડાક માંડી ગઈ હતી, પણ મેં તો આજે હું પૂરું જ કરી દઉં. જે 3 પ્રકારના મન જે મેં કાલે કીધું હતું કે એક કોન્શિયસ માઇન્ડ, બીજું સબકોન્શિયસ માઇન્ડ, અને ત્રીજું અનકોન્શિયસ. કોન્શિયસ માઇન્ડ નો અર્થ થાય જાગ્રત મન, ક્યારે એક્ટિવ હોય તો આપણે જાગીએ ત્યારે. સબકોન્શિયસ માઇન્ડ ક્યારે એક્ટિવ હોય તો કે 24 કલાક હંમેશા એ કામ કરે. જ્યારે અજાગ્રત મન અનકોન્શિયસ છે એની અંદર શું છે એ આપણને ખબર જ નથી. એટલે શાસ્ત્ર એવું કે અત્યારના સાયન્ટિસ્ટ એવું કહેવા માંગે છે કે જનરલી વી આર ડ્રીવન, એટલે કે આપણે કામ કરીએ છીએ જનરલી સબકોન્શિયસ માઇન્ડથી. એની અંદર જો સારું ઇનપુટ આપીએ તો આપણે સારું કામ કરીએ. ઘણી વાર આપણે કહીએ છીએ ખબર છે કે આમ બ્રેઇન વોશ કરીએ. કેવી રીતે? ટેરરિસ્ટ બનેલા તો એની એકની એક સીડી બધાય વાજ કરે, પછી એના મનની અંદર ક્રૂરતાના ભાવ છે. એટલે એ શું કામ પોસિબલ છે કે એના સબકોન્શિયસ આ જોઈને સબકોન્શિયસ માઇન્ડે
આ બધું જોઈ લીધું આટલા બધા આવ્યા, પછી એનું મને એમ થાય કે બધું એટલે પછી આપણે કેવું ગ્રહ્યું છે એનો અર્થ કે જે પણ વસ્તુ આપણે સબકોન્શિયસ માઇન્ડ ની અંદર રાખીએ, ઇનપુટ કરીએ, ઇટ સ્ટાર્ટ્સ વર્કિંગ. હવે આપણે કેવી રીતે કરવું? એટલે શાસ્ત્ર આવું બધું કઈ કહેતું નથી, સાયકિયાટ્રિક પણ શાસ્ત્ર એને અત્યારના બધા એવું કીધું કે આપણે કેવી રીતે ECG કાઢે એવી રીતે આ લોકો બ્રેનનો પણ ગ્રાફ્સ કાઢે અને એના પણ યુનિટ્સ હોય કે જાગ્રત અવસ્થા હોય ત્યારે કોન્શિયસ માઇન્ડના યુનિટ કેટલા, સબકોન્શિયસ માઇન્ડના કેટલા, પછી એ લોકો એને અનકોન્શિયસ તો સાવ કહેવાય ને બિલો પાઇપ. પછી આ બધા સાયન્ટિસ્ટ એવું જોયું કે સબકોન્શિયસ માઇન્ડ હાઈલી એક્ટિવ ક્યારે હોય, એટલે કીધું કે તંત્ર અવસ્થા. તંત્ર અવસ્થાનો અર્થ થાય આપણે સૂઈ ગયા અને શું થતા હોય ને સૂતા ન હોય એને તંત્ર અવસ્થા, અથવા જાગી ગયા હોય પણ સંપૂર્ણપણે ન જાગ્યા હોય ત્યારે તંત્ર અવસ્થા. ત્યારે આપણું સબકોન્શિયસ માઇન્ડ ઈ 100% એક્ટિવ. એની અંદર જો આપણે ત્યારે આપણે કહીએ કે ભાઈ તારા જેવું શ્રેષ્ઠ કોઈ નથી, અહીંયા જે છે બધું ઈશ્વર છે, તો ઇટ વિલ બી એક્સેપ્ટ બાય સબકોન્શિયસ. અને પછી એના પર વિચાર કરે. એટલે જ્યારે ધ્યાનમાં બેસીએ, when we sit in meditation, ધ્યાનમાં બેસીએ ત્યારે આપણું જે જાગૃત મન છે શાંત થતું ધીમે ધીમે એ સ્કૂલે સબકોન્શિયસ માઇન્ડના લેવલ આવે. અને પછી આપણે જે જપ કરીએ, આપણે ધારો કે આ માનસ ઉપાસના, આપણે બધું એક શબ્દ બોલીએ, એવરીથિંગ ઇઝ એક્સેપ્ટેડ બાય સબકોન્શિયસ. અને એકવાર એનાથી સ્વીકારાઈ જાય પછી આપણે ધારો કે ગુસ્સે થાય ને તો અંદરથી કોકથી શાંતા ગાથો એવું કરે પણ કેવા વાળું કોણ છે તો કે સબકોન્શિયસ. અમે નાના હતા ને ત્યારે ઘણીવાર આપણે વેલ્યુ બહાર જવાનું હોય ને એ નામ તો મૂકીએ ને આપણે, પણ મમ્મી કે નાની મોટા હોય ને એવું કે નારદજીને કહી દે, નારદજી ઉઠાય, 4 વાગે ઉઠો છે નારદજીને કહી દેવાનું. હવે તમે માફ કર્યું હશે કે આપણે એલાર્મ વાગે ની પહેલા એકવાર તો ઉઠી જ જાય, પછી આપણે રાહ જોઈએ એલાર્મ ને વાગવા દે પછી ઉઠશે. એ ઉઠાડે પણ નારદજી ને સબકોન્શિયસ માઇન્ડ, એ જે ઉઠાડે છે એ સબકોન્શિયસ માઇન્ડ. કારણ કે સબકોન્શિયસ માઇન્ડ ને આપણે જે પણ ઓર્ડર આપીએ એ ઓર્ડર છે સ્વીકારે ને એવું જ કરે. મેં એવું સાંભળ્યું છે કે સાયન્ટિસ્ટને અમુક જે શોધતા હોય, શોધ કરતા હોય કે ઇન્વેન્શન કરતા હોય એમાં કાંઈક કડી જોડાતી ન હોય, એ જે ખોજ કરવા માંગતા હોય, એટલે પછી એ શું કરે તો કે આવી અવસ્થામાં જવા પ્રયત્ન કરે. એટલે માથે કાંક વાળ બાંધી દે એટલે ઊંઘ આવે એટલે તરત વાળ ખેંચાય એટલે પછી તંત્ર અવસ્થા આવે. એ તંત્ર અવસ્થાને કહેવાય હિપ્નોગોગિક સ્ટેટ એવું છે. અને એ અવસ્થામાં પછી કે ભાઈ આનું સોલ્યુશન શું હોય, તરત સબકોન્શિયસ માઇન્ડ છે સ્ટાર્ટ્સ વર્કિંગ ઓન ઇટ. એ તરત બીજા 3-4 દિવસમાં એમ કે તું આ કર, એના બદલે આ કર તો આ વધારે સારું થશે. એટલે કે જેટલું આપણે ઇનપુટ સબકોન્શિયસ માઇન્ડને આપીએ એ બધું જ સબકોન્શિયસ માઇન્ડ છે કીપ ઓન વર્કિંગ ફોર 24 hours. એટલા માટે જ આ બધા જ સ્તોત્ર કે જપ છે એ ફોર વોટ તો કે આપણા સબકોન્શિયસ માઇન્ડની થિંકિંગ પ્રોસેસને બદલાવ. એટલે એને કીધું છે માનસ વ્યાપાર. ધ્યાન છે ખાલી વિચાર શૂન્યતા માટે નથી, પણ ધ્યાન છે શેના માટે છે તો કે આખી આપણી વિચારધારાને બદલાવી નાખે. હવે એક જ વાલિયો હતો જે રત્નાકર હતો, જે ચોરી જ કર્યા કરતો હતો, એને નારદજીએ ખાલી શું કીધું, મરા કર. એક મરા ચેન્ટિંગે એને આખું પરિવર્તન કર્યું. એ મરા ચેન્ટિંગ એટલે શું કર્યું, મનથી જપ કર્યા. એ જપથી એટલે આખું સબકોન્શિયસ માઇન્ડ જે બધાને લૂંટતો હતો એ આખું ચેન્જ થયું. એટલે કે હંમેશા ધ્યાન છે એ આપણી વિચારધારાને બદલાવવા માટે છે, ન તો વિચાર શૂન્યતા માટે. અને એક બીજું માણસો ઘણા કહે છે કે સપોઝ ઘણીવાર એવું થાય છે, બધા રેગ્યુલર ફ્રીક્વન્ટલી મેડિટેશન કરતા હોય ને કે આપણે જપ કરતા હોય કે પ્રાર્થના કરતા હોય, અમુક 10-15 મિનિટ થાય પછી એમ થાય કે હવે કાંઈ બોલવું નથી. અને
ત્યારે આપણે એ જપ સાથે એક થાય છે. ત્યારે વિચાર શૂન્યતા નથી. માણસો એમ કે આપણે વિચાર શૂન્ય થયા નથી, પણ એ સમયે we are one with that જપ. એક જપ સાથે આપણે એક થઈ ગયા છીએ અને એ એક થવાનો આનંદ આપણે ધ્યાનની અંદર માણીએ છીએ કે ફીલ કરીએ છીએ. એટલે ત્યારે વિચાર શૂન્યતા નથી. મનને ક્યારે પણ વિચાર શૂન્ય ન રાખ, એવું ગૌડપાદાચાર્યજી એટલે શંકરાચાર્યજીના ગુરુ ગોવિંદપાદાચાર્યજીના ગુરુ ગૌડપાદાચાર્ય. અને એણે જે માંડુક્ય કારિકા લખી એની જરા ડિટેલમાં વર્ણન કર્યું છે આમ નથી. અને માણસને ખબર નથી કે આપણા સબકોન્શિયસ માઇન્ડની અંદર કેટલો બધો પાવર છે. આપણે ધારીને બધું શક્તિ, માણસો કે ચમત્કારિક શક્તિઓ બધું જ જેટલું આપણે જપ કરીએ આપણે ભેગું કરીએ એ બધું જ આપણી પાસે ધારી કરીશું. મેં પછી આપણે આની અંદર એન્ટર થાય, પણ મેં એવું સાંભળ્યું છે કે એક લોભિયો વાણિયો હતો. અને એને એના ગુરુજીને કીધું મને ભગવાન બહુ ગમે છે, ઈશ્વરની પૂજા કરવી બહુ ગમે છે, પણ તમે મહેરબાની કરીને દૂધનો અભિષેક, આનો અભિષેક એવું મારી પાસે નહીં કરાવતા, કારણ કે મને થાય દૂધ બળ્યું. કારણ કે લોભીઓ હતો, હું ફૂલ ચડાવું છું, મારો આટલા ફૂલ વ્યય મેં કર્યો, એટલે તમે મને કંઈક એવું કરો કે હું ભગવાનનું ધ્યાન ને બધું કરી શકું જપ તો, પણ મારે પૈસાનો ખર્ચ ન થાય. એટલે ભગવાન ટ્રાય કરતો હતો. એટલે પછી ગુરુજી કીધું તું માનસ પૂજા કર, એમાં તો ફ્રી ઓફ ચાર્જ છે, તારે જે કરવું હોય બધું જ તારે ભગવાનને ચડાવવાનું, નવડાવવાના, દોડાવવાના, કપડા પહેરાવાના. એટલે એને ખાવી ગયું. પછી શીખાયું ગુરુજી કે આવી રીતે તારે બધું કરવાનું, માનસ પૂજા થયેલા છે. પછી એને સ્ટાર્ટ કરી. પછી એમાં એને મજા આવતી હતી. પછી એક વખત એને મન થયું કે ભગવાનને હું દૂધ અને એની અંદર કેસર બધું નાખીને સરસ રબડી જેવું કરીને ભોગ કર્યું. પછી એમાં બંને વિચાર આવ્યો કે હું જો આટલું કેસર ને ડ્રાયફ્રૂટ નાખીને બધું કેટલો ખર્ચો છે, મનમાં એવું એને થયું કે મારે નથી ધરાવવું. ત્યાં ભગવાને થાપટ મારી કે તું તારી ખોટી કોડીનો ખર્ચ નથી, તું મને હજી નથી કરતો. એટલે એને પછી જઈને પેલા કીધું એના ગુરુજીના, ભગવાન તો જો મને મારે છે. તો કે શું કામ મારે? તો કે હું આવો વિચારતો હતો. તો ગુરુજી પગે પડ્યા કે એટલીસ્ટ તું એની સાથે એક તો થયો, અને ભગવાને તને થાપટ મારી કીધું કે ભાઈ એમને તો મને દર. એટલે કે આપણે ધારો કે ઈચ્છીએ ને તો મનથી ભગવાન સાથે કનેક્ટ થઈ શકે, હંમેશા થઈ શકીએ. અને હજી એક દાખલો નથી, પણ હમણાં એટલે લગભગ 30 વર્ષ પહેલાનો અમારા ઓળખીતામાં જ એક પ્રસંગ બન્યો હતો કે એક ખેડૂત રોજ ખેતી કરવા જાય, પણ ખેતી કરતા પહેલા એ માનસ પૂજા કરે. માનસ પૂજામાં પછી જે ધરાવણ બધું ધરાવે છે, આપણે બધું કરીએ છીએ, બધું કરતા હતા. અને એ દૂધ ધરાવતા. ત્યાં કોઈક વ્યક્તિ એને આમ કામ હશે એને થયું કાં તો આમ ઊંઘે છે, એને લાગ્યું પછાડ્યો, હાથ હલકલાયો અને એના હાથમાંથી દૂધ ઢોળાયું, એવું એને થયું. અને આંખ ખોલી તો રિસર્ચ દૂધ ઢોળાયેલું હતું. એટલે પછી ઓલે કીધું એટલે આ શું થયું? તો પેલે તમને ઉઠાડ્યો કે તો ભગવાન દૂધ પીવડાવશો. એટલું માણસનું તાદાત્મ્ય મનની અંદર ઈશ્વર સાથે થાય તો આપણા મનના બધા જ કે જે દુઃખ છે કે જ્ઞાન છે એ આપણને ખબર ન હોય તો પણ એટલું આપણા મનની અંદર તાકાત છે. તમે કદાચ ભક્તમાલ ચોપડીનું નામ સાંભળ્યું હશે. કોણે લખી છે? નાભાજી. જે લખી છે ને નાભાજી છે. અને નાભાજી himself was blind, એ અંધ હતા. અને એના ગુરુનું નામ હતું અગ્રસેન. તો એવો પ્રસંગ આવે છે કે કેવી રીતે આખું ભક્તમાં લખાણ, એની એક સ્ટોરી છે કે અગ્રસેન છે એ ધ્યાનમાં બેઠા, એ જ રીતે માનસી પૂજામાં, અને એના ઈષ્ટદેવ હતા રામ સીતા. એને કંઈક ધરાવતા હતા ને કરતા હતા, બધું કરતા હતા. અને આ નાભાજી આંખ તો બંધ હતી, એટલે એને કીધું તું વીંજળો ના, એટલે પવન નાખતા હતા એના ગુરુજી નાભાજી, આંખ બંધ હતી, બ્લાઇન્ડ હતા, અંધ હતા.
હવે એમાં એક જહાજ કેટલા દૂર દરિયાની અંદર મુસાફરી કરતું હતું, એમાં કહેવાય ને કે ભરપૂર પાણીની અંદર કંઈક તોફાન આવ્યું અને પેલા બધાએ કીધું કે હવે આપણે બચશું નહીં. એ જમાનાની અંદર કે તમારા જેના નામ હોય ને ભગવાનનું કે બાપુજીનું કે માતા પિતાનું નામ લઈ લો, આ જહાજ ડૂબવાનું છે. એટલે પછી એનો જે કપ્તાન હતો એ કપ્તાને કીધું કે મારા કોઈ માતા પિતા કે ભાઈ બહેન કોઈ છે નહીં, પણ મારા ગુરુજી અગ્રસેન છે, જે આ નાભાજીના ગુરુ હતા. મેં એને એક જ વાર કે 2 વાર મળ્યો છું, પણ એને હું પગે લાગુ છું કે મારા છેલ્લા રામ રામ નો કે એ રીતે હું છેલ્લા રામ રામ કરું ને ગુરુદેવ ગુરુદેવ બોલતો. હવે આ નાભાજી એટલા બધા એના ગુરુજી સાથે ઓતપ્રોત હતા કે એ પણ જોતા હતા કે મારા ગુરુજી માનસી પૂજામાં શું શું કરે છે. એટલે એને ખબર હતી કે રામ સીતાને બોલાવ્યા છે, એની સેવા પૂજા કરે છે. એ બધું નાભાજી અગ્રસેનની માનસી પૂજા જોતા હતા. ત્યાં એને ગુરુદેવ ગુરુદેવ અવાજ સંભળાયો. એટલે એને થયું કે કોણ ગુરુદેવ બોલે છે. એટલે એને પાછું જોયું પોતાના ધ્યાનથી. તેને ખબર પડી કે બોલો છે મરતો હતો ને, જે પાણી જહાજ કહેતો તો મરો છું છેલ્લા રામ રામ. એટલે જે બીંજણો હતો આમ કરીને આપેલું. અચાનક નાભાજીએ કે કાંઈ નહીં બિચારો બચી તો જાય, અને એ બચી ગયો. અને પછી આની માનસિક પૂજા પૂરી થઈને જયારે આંખ ખોલી અગ્રસેને, તો એને કીધું કે આખો મારા ધ્યાનમાં કોક બોલતું હતું ગુરુદેવ કે જવા દે ને ગુરુદેવ. નાભાજી કે તો બધું બધું હતું મેં બધું સોલ્વ કરતા. તો કે તે ક્યાંથી સોલ્વ કર્યું? પછી એને ખબર પડી કે આનામાં તો કેટલી માનસિક તાકાત છે. એટલે એને કીધું કે હવે તું આજથી હું તને આશીર્વાદ આપું કે જેટલા જેટલા ભક્તો વૈદિક કાળથી લઈને અત્યાર સુધી જેટલા થયા છે એ બધાની તું એનું જીવન કથા ઓટોબાયોગ્રાફી લખ, અને એ લોકો તને આવીને લખાવશે. જે પણ ભક્ત કહી ગયા છે એ આવીને તને લખાવશે. અને પછી જે આખો ગ્રંથનું નિર્માણ થયું એનું નામ ભક્ત. અદ્ભુત ગ્રંથ છે, પણ એ ગ્રંથ આપણને ખબર પડે કે આવા પણ ભક્તો છે. અને ભક્ત શું કામ થયા? ખરેખર ભક્તનો અર્થ થાય અટેચ થવા. કોની સાથે અટેચ થયા? તો કે ભગવાન છે. અને કેવી રીતે? તો કે આવી છે માનસ. પેલા કાયકમ કરીએ પણ માનસ પૂજાથી અટેચ થયા. એટલે ખાલી આ સ્તોત્ર છે શંકરાચાર્યજી બનાવેલું છે, અને આપણે ભણી લઈને પણ we should attach with our emotions. જ્યારે પણ આપણે પાઠ કરીએ ત્યારે આપણે આ બધા શબ્દો કેની સાથે જોડવા જોઈએ? આપણી ભાવના. ખાલી ઇન્ટેલિજન્ટ એક્સરસાઇઝ કરીએ ને આપણે એવી રીતે નહીં. ઘણીવાર અમારા જેવા ગ્રામરહીન હોય ને, જે ડોક્ટરમાં મળતા હોય ને ડિસેક્શન કરે બધા પહેલા વર્ષે બધા ડિસેક્શન કરવાનું, આખી આખું ડેડ બોડી આપે ને ડિસેક્શન. એવી રીતે અમુક ગ્રામેરિયન વ્યાકરણ શાસ્ત્રી હોય ને જેવું આપીએ ને શબ્દ એનું ધાતુ કરે, એમાં કયો પ્રત્યય લાગ્યો એને આખા ઉપસર્ગ, એવી રીતે એનું ડિસેક્શન કરે. એટલે આપણે એવું ડિસેક્શન કર્યા વગર શબ્દોનો ભાવ, શબ્દ શું શું આપણને કહેવા માંગે છે એ ભાવથી આપણે જોઈશું. કાલે હું એક કહેતી હતી, ખબર છે, એક બધી વાત મેં પૂજ્ય સ્વામીજી કીધું હતું. ચેન્નઈની બાજુમાં એક ગામ છે, એનું નામ છે તિરુનિન્દ્રિયુર, એવું કંઈક છે. તિરુનિન્દ્રિયુર YUR છે, એવું કંઈક છે. એટલે નામ બોલતા નતો. હવે પેલો છે રત્ને કલ્પિત માનસમ હિમજલૈ સ્નાનં ચ દિવ્યાંબરમ નાના રત્ન વિભૂષિતમ મૃગમદા મોદાંતિકમ ચંદનમ જાતિ ચંપક બિલ્વપત્ર રચિતમ પુષ્પમ ચ ધૂપમ તથા દીપમ દેવ દયાનિધે પુષ્પતે કલ્પિતમ માનસમ. એમાં મેઇન શબ્દ છે છેલ્લા વાક્યની અંદર, હે દેવ, હે દયાનિધે, હે પશુપતે. શંકર ભગવાનને આ સંબોધન, એટલે કે શંકર ભગવાનને કીધું કે આપ દેવ છો, દયાનિધિ, પશુપતિ, ગૃહ્યતામ, તમે આ બધું શીખાવો. છેલ્લો શબ્દ છે ને ગૃહ્યતામ નો અર્થ થાય કે હે ભગવાન તમે આ બધું શીખાવો. અને આ હું અર્પણ કરું છું એ કેવું છે? હૃદકલ્પિતમ,
એટલે કે રુત કલ્પિતમ દૃશ્યતા. રુતનો અર્થ થાય હૃદય. હૃદય કલ્પિતમ, હૃદયની અંદરની જે કલ્પના કરી છે, હે પશુપતિ કે હે દયાનિધિ, ત્વમ ગૃહ્યતા, તમે એનો સ્વીકાર કરો. એમાં પહેલું શંકર ભગવાનનું નામ આપ્યું કે હે દેવ. જનરલી દેવનો અર્થ આપણે સ્વર્ગમાં બેઠા હોય ને એને જ દેવ કહેતા, પણ રિયલી સ્પીકિંગ દેવનો અર્થ થાય પ્રકાશિત, એફલ્જન્ટ, એટલે કે જે સ્વપ્રકાશિત છે, જેના પ્રકાશથી સર્વમિદં વિભાતિ, આપણે બોલીએ છીએ ન તત્ર સૂર્યો ભાતિ ન ચંદ્રતારકમ, જેના પ્રકાશને કારણે આખું જગત પ્રકાશિત થાય છે, એ તત્વનું નામ છે દેવ. એટલે કે હે દેવ, એટલે કે એ શંકર ભગવાનનું પહેલું નામ. બીજું નામ શંકર ભગવાનનું હે દયાનિધિ. નિધિ નો અર્થ થાય ખજાનો, સ્ટોર હાઉસ. દયાનિધિ નો અર્થ થાય દયાયાહ નિધિ, જે કરુણાનો, દયાનો, કમ્પેશન નો જે ભંડાર છે, જે સ્ટોર હાઉસ છે, એવા શંકર ભગવાન. ત્રણ ની અંદર બ્રહ્મા, વિષ્ણુ ને મહેશ, એમાં સૌથી વધારે પ્રસન્ન થઈ જવાળા, ઇમિડિયેટલી પ્રસન્ન થઈ જવાળા શંકર ભગવાન જ છે. એટલે એનું એક નામ છે આશુતોષ. આશુ નો અર્થ થાય ઝડપથી, તોષ નો અર્થ થાય પ્રસન્ન. આશુતોષ નો અર્થ થાય જે તરત પ્રસન્ન થાય. પછી ઘણી વાર જોતાય નથી, હું મરી જાઉં, કારણ કે ભસ્માસુરે પ્રસન્ન થયા અને પછી એમ કીધું કે જેના ઉપર હાથ મૂકું એ બળીને ભસ્મ થઈ જાય, ને એમ કીધું તો થાશું. પછી એમ કીધું લેટ મી ટ્રાય ઓન યોર હેડ, મને સૌથી પહેલા તમારા માથા ઉપર જ ટ્રાય કરાવવા દો. અને પછી કૃષ્ણ ભગવાન કે વિષ્ણુ ભગવાન નો આવે તો ભગવાન જતા. પણ સૌથી વધારે દયાનું ભંડાર કહેવાય છે કે એ શંકર ભગવાન જ. અને ત્રીજું શંકર ભગવાનનું શંકરાચાર્યજી વિશેષણ આપ્યું છે પશુપતિ. પશુનામ પતિહિ ઇતિ પશુપતિ. અને જનરલી આપણા મનમાં એમ જ છે પશુ એટલે ગાય ભેંસ, પશુ એટલે આપણે આવ્યું. પશુનો અર્થ થાય કે જે પણ બ્રીથ કરે છે, જે પણ શ્વાસ લે છે, એને કહેવાય પશુ. જંતુ આપણે બોલીએ, આપણા મનમાં એમ થાય કે જંતુ બધા ઉડતા હોય ને એને જંતુ કહેવાય. પણ જંતુ નામ નર જન્મ દુર્લભ, એની ચૂડામણી છે. જંતુ નો અર્થ થાય યહ જાયતે સ જંતુ, જે જન્મે ને એ બધા જંતુ. આપણે થોડાક એમને બેઠા છે, આપણે જન્મેલા છે એટલે આપણે જંતુ. એવી રીતે પશુ પણ, એટલે આપણા મનમાં છે બધા બધા પશુને આપણાની અંદર ધારો કે કોઈ સામ્યતા ન હોય તો મેડિકલ વાળા છે એ બધી દવાનું પેલા રિસર્ચ કરાવતો હતો. કા ઉંદર છે, કા રેબિટ છે કે કોઈ પણ, અને એના ઉપર સક્સેસફુલ જાય. ઇવન ઉંદરડા છે, જો એના ઉપર એવા મંકીઝ, હવે જો એના ઉપર સફળ થાય તો પછી એમ કે હવે બરાબર છે, માણસો લાગુ પડશે. એનો અર્થ કે આપણે પશુમાં નો ડિફરન્સ, પશુમાં આપણો સરખો છે. એટલે કે પશુપતિનો અર્થ થાય માત્ર 4 પગા પ્રાણી નહીં, પણ 2 પગા જેટલા પણ. એવું કહી શકાય કે 84 લાખ જે યોની છે એના વર્ગ ઇઝ ધ હેડ ઓફ એનિમલ. એના જે માલિક છે એને કહે છે કે હે પશુપતિ, કે હે કરુણાના સાગર અને હે દેવ ગૃહ્યદાન, તમે હું જે પણ તમને ઓફર કરું છું એ બધું જ તમે સ્વીકારો. પણ ભગવાન ધારો કે પૂછે કે કેવી રીતે ઓફર કરવાનું, તો કે રુત કલ્પિત. બહાર એક ફિઝિકલ વસ્તુ છે જ નહીં. રુત નો અર્થ થાય રુધિ, હૃદયની અંદર કલ્પિત, ને બધું જ મનથી બનાવ્યું છે. અને હંમેશા અમને આપણે જ્યારે પણ ભગવાનને ધરવાનું હોય ત્યારે આપણે બેસ્ટ ઓફ ધ બેસ્ટ ભગવાનને ધરતા હોય. અને જ્યારે પાણીની પણ ખર્ચો ન હોય ત્યારે તો જે શ્રેષ્ઠ જ હોય એ જ આપણે ઈશ્વરને ધરવું પડે. એટલે કે જે છે મને એવું લાગે છે કે આ સૌથી શ્રેષ્ઠ છે એ હું તમને ઓફર કરું. આપણે જ્યારે ષોડશ ઉપચાર પૂજા કરીએ, તમે બધા કરો છો ષોડશ ઉપચાર, એમાં ખરેખર પેલું કેવું હોય કે પેલા ધ્યાન કરીએ, પછી ધ્યાન પછી શું આવે
તો કે આવાહન. આવાહન એટલે ખરેખર એક પ્રકારનું ધ્યાન જ. પછી ભગવાન ધારો કે આવી ગયો અને પછી આપણે આસન આપીએ. આસન ઉપર ભગવાન બેસી ગયા, પછી આપણે એનું શું કરીએ તો કે ચરણ ધોઈએ. દૂધથી ચાલીને એવા છે ચરણ ધોઈએ એટલે કે પાદ્ય. પછી ભગવાનને કઈક આપણે પાણી તો પાવું પડે ને, એટલે એને કહેવાય અર્ઘ્ય. આપણે અર્ઘ્યમાં આપીએ. પછી આપણે શું આપીએ એને? આચમનીય. એને આપણે આચમનીય. ઘણી વાર અમે એને મધુપર્ક પણ કહીએ. મધુપર્ક એટલે ગળ્યું કઈક પાણી ભગવાન, એને મધુપર્ક એ આપણે આપીએ. પછી ભગવાન એમ કહેવાય ફ્રેશ થાવ. જેવી રીતે સુદામાજી પહોંચ્યા હતા ને પોરબંદર થી દ્વારકા, એટલે ભગવાન દોડ્યા, એને લઈ ગયા, આસને બેસાડ્યા, પગ ધોયા રૂકમણી સાથે, બધું કર્યું. પછી બધે ભેગા થઈને નવડાવ્યા સુદામાજી. એવી રીતે ભગવાનને પછી આપણે શું કરીએ તો કે સ્નાન. આપણે સ્નાન કરીએ. સ્નાન કર્યા પછી આપણે જે કરતા હોય એ જ કરીએ. આપણે શું કરીએ તો કે વસ્ત્ર સમર્પયા. આપણે વસ્ત્ર આપીએ. વસ્ત્ર પછી યજ્ઞોપવીતમ સમર્પયા. યજ્ઞોપવીત આપીએ. પછી ગંધમ ડેકોરેટ કરે એવી રીતે આપણે ચંદન કુમકુમ એ બધું અર્પણ કરીએ. પછી પુષ્પમ સમર્પયામિ. પુષ્પ માલિકામ સમર્પયામિ. પછી ગંધમ. પછી આપણે ધૂપ આપીએ. પછી આપણે દીપ આપીએ. પછી નૈવેદ્ય આપીએ. પછી પંચદીપ આરતી કરીએ. પછી નમસ્કાર કરીએ. પછી પ્રદક્ષિણા કરીએ. અને છેલ્લે આપણે કેમ કાય વાચા એવી રીતે છે ને, એને કહેવાય ષોડશ ઉપચાર પૂજા. એ જ સ્ટેપ છે આપણે મનથી જે વિચારો. આમાં આવાહન એવું નથી, પણ આપણે કહી શકીએ કે ભગવાનને કહે કે હે દેવ, હે દયાળુ દેવ, હે પશુપતે, તમે આવો. પછી ભગવાન એમ કે આવું તો બેસું ક્યાં? એટલે કીધું આસન. હું તમને આસન આપું છું. અને આસન પાછું કેવું છે? રત્નેહી કલ્પિતમ આસન. આસનનો ખરેખર એવું થાય કે આસનનો અર્થ થાય કે આસ્યતે ઇતિ આસનમ. જે જગ્યાએ આપણે બેસી શકીએ એ બેસી શકીએ. આસ્યતે અસ્મિન ઇતિ આસનમ. આ જગ્યાએ આપણે બેસીએ ના, ધારો કે અહીંયા બેઠા એટલે આપણે કહીએ કે આ શું છે તો આસન. એટલે આસનની વ્યાખ્યા. એટલે ભગવાનને આપણે એક સરસ આસન આપ્યું. આસન આપીને ભગવાનને આપણે કહીએ કે બેસી. પણ એ આસન કેવું છે તો કે રત્નેહી કલ્પિતમ. જેટલા પણ રત્નો આપણને ખબર હોય, ઘણી વખત આપણને રત્ન શું જ ખબર હોય, પણ આપણા ધ્યાનમાં જે હોય, પ્રેસ્ટીજિયસ સ્ટોન, પછી નવરત્ન બધે પહેરે, નવગ્રહોના રત્ન ઓટે, એ બધાથી હું જે આસન આપું છું એ આસન કેવું છે તો કે રત્નોથી બનાવેલું. જેટલા રત્નો હોય એ બનાવેલો આસન છે. હું તમને શું કરું છું તો કે અર્પણ. ભગવાન બેસી ગયા. પછી આમાં લખ્યું નથી, પણ આપણે કહી શકીએ કે હું તમને પાણી આપું છું, હું તમને પગ દઉં છું, પછી મધુપર્ક આપું છું, અને પછી હું તમારું શું કરાવું છું તો કે સ્નાન. અહીંયા સીધો જમ્પ મારી અને શંકરાચાર્યથી સ્નાન લે. અને સ્નાનમ કેનાથી? શંકરાચાર્યથી એવું ગમતું હશે કે હિમ જલેરી સ્નાન. હિમનો અર્થ થાય આઈસ કોલ્ડ વોટર. હવે આપણે તો કોઈ દિવસ નાયા નથી એટલે શંકરાચાર્યથી ગમતું હોય, પણ આપણને ધ્યાનમાં ભગવાનને ગરમ પાણીથી નવડાવી શકે. એટલે કે એવું જરૂરી નથી કે આમાં જે લખ્યું હોય એમ જ કરે. એટલે સ્વામી જેવું કહેતા કે તમને મન થાય તો હુંફાળું પાણી છે, કે પછી ગરમ શિયાળો છે તો ગરમ પાણી છે, પણ એવા જેનાથી તમારો થાક ઉતરી જાય. હંમેશા ખરેખર સ્નાન છે કોના માટે છે? ટુ રિલીવ અવર ટાયર્ડનેસ. આપણો થાક ઉતારવા માટે. તો એ થાક ઉતારવા માટે હું તમારું શું કરાવું છું કે સ્નાન કરો. આ તો જસ્ટ બાય ને કહેવાય કે જે સ્ફટિકના શિવલિંગ જો કોઈ પાસે હોય તો એને અતિ ગરમ પાણીથી પણ સ્ફટિકના શિવલિંગને સ્નાન ન કરાવાય. અને અતિ ઠંડુ આ હિમજલ, હિમનો અર્થ થાય આઈસ મેલ્ટેડ વોટર, એનાથી ન કરે, એમાં ક્રેક પડી જાય. ગરમ પાણીથી કરાવો ને સ્ફટિક ક્રિસ્ટલ બધે કે સ્ફટિકના શિવલિંગ છે, ઘણી વાર આપણે અંદર ખબર આમ નો તૂટવીને અંદરથી જાતના કોક આપણને દેખાય. એ કોક એક ગરમ પાણી ઉપર રહેલું છે. એટલે કે સ્ફટિકના શિવલિંગ ઉપર
ક્યારે પણ ગરમ પાણી છે અભિષેક ન. આ શું કામ કહ્યું કે કેટલા વર્ષો પહેલા અમને પૂજ્ય સ્વામી વિવેકાનંદજીનો ફોન આવ્યો અને એને ફોનમાં કીધું માતાજી બેઠા છે ને અને જોડે વાત કરી. એ સૈલોસબર્ગ આશ્રમમાં, ત્યાં અમેરિકાનો સૈલોસબર્ગ આશ્રમ, ત્યાંથી એને ફોન કર્યો કે એક આટલું સ્ફટિકનું શિવલિંગ છે અને એના પૃષ્ઠ અને એ શિવલિંગની લઈને કે પૂજ્ય સ્વામીજીએ વર્ષો સુધી એની પૂજા કરી. હવે ત્યાંના પૃષ્ઠ બહુ ઠંડી હતી તો એ ગરમ પાણી નાયો છે તો એને એમ થયું કે આને ગરમ પાણી અને અંદરથી એ ક્રેક થઈ ગયું એટલે હવે આ બધા પૃષ્ઠ એમ કે છે એમ ફેંકી દીધું અને કે હું આવવાનો હતો એટલે કે સ્વામીજી તમે લઈ જાઓ ને નર્મદામાં પધરાવી દેજો. એટલે એને પૂછ્યું કે આનું હું શું કરું, માતાજી મારી જોડે બને. એટલે એવું જ થયું. જો તમને યાદ હોય તો રામકૃષ્ણ પરમહંસના જીવન ત્યાં કાલિકા છે, એનો હાથ કંઈક ભાગી કંઈક એક થોડું બ્રોકન હાથ તૂટી ગયો એટલે બધાએ રાણી રાસમણી દે એને બધા પૂજારી જેવું કીધું અને ફેંકી દીધું. ખંડિત મૂર્તિ છે, બધા એવું માને કે ખંડિત મૂર્તિ અંદર ન રાખાય. એટલે રાસમણી દેવીની મૂર્તિ પર બહુ પ્રેમ હતો એટલે એને કીધું કે આમ તમે કયો તો નાખી દે. પણ એકવાર એનું નામ તો ગદાધર, રામકૃષ્ણ પરમહંસ તો ગદાધર, એટલે હું ગદાધરને એકવાર પૂછી દઉં. એટલે પછી એને રામકૃષ્ણ પરમહંસે કીધું, રામકૃષ્ણ પરમહંસે કીધું કે ધારો કે તમારી માનો હાથ ભાંગી જાય કે તૂટી જાય, તમે નદીમાં ફેંકી આવો તો કે તમારી માં છે થોડી ફેંકવું રાસમણી, તો કે આ તો જગત જાતની છે, બધાની માં છે, થોડી ફેંકાય. અને એને ન ફેંક્યું અને હજી ખંડિત જ પૂજા થાય જ છે. એવી રીતે બધા પૃષ્ઠને ખબર નહીં એવો કેવો હરખ છે કે જેવું ખંડિત થાય એટલે પધરાવી દે. પણ વર્ષોથી જે આપણે પૂજા કરતા હોય એની ક્યારેય પધરાવા ન જવાય. પછી સ્વામીજી કીધું કે શું કરવું, એટલે અમે કીધું કે અહીંયા લઈ આવો. એટલે હજી પણ આપણા આશ્રમમાં ત્યાં છે પોરબંદરમાં 2 શિવલિંગની અંદર એટલે બહારથી નહીં, બહારથી તો સરસ પણ અંદર તૂટી જાય. એટલે કે ક્યારે પણ હિમજલે કે કોલ્ડ વોટર કે હોટ વોટર થી સ્ફટિકના શિવલિંગને સ્નાન ન કરે. ઇવન આપણે ન કરે હિમજલે સ્નાન તો ગંગામાં આપણે નાહીએ છીએ ખબર કે 2-3 પર ડૂબકી બહુ થઈ વધારે ન કરે. તો શંકર ભગવાનને શંકરાચાર્યજી કરાયું હિમજલે સ્નાન કર્યા પછી શું કરવાનું હોય તો કે આપણે કપડા પહેરીએ. એવી રીતે ભગવાનને પણ દિવ્યાંબરમ એ લખ્યું કે ભગવાનને શું કરે છે તો કે દિવ્યાંબરમ સ્નાનંચ પછી દિવ્યાંબરમ. અંબરમ નો અર્થ થાય ક્લોથ, વસ્ત્ર. પણ કેવા વસ્ત્ર છે એને કહેવાય દિવ્ય અંબરમ. દિવ્ય નો અર્થ થાય જે પૃથ્વી ઉપર ઉપલબ્ધ નથી. એને જનરલી માણસો એમ કે દિવ્ય ડિવાઇન, પણ ડિવાઇન અર્થ થાય વિચ ઇઝ નોટ અવેલેબલ. જેને કઠોપનિષદ ભણ્યા ને એમાં એક જગ્યાએ નચિકેતાને ઓફર કરી હતી યમધર્મરાજાએ, ये कामाः दुर्लभा मर्त्य लोके काम काम छंदांसि प्रार्थयस्ते. બહુ માંગતો હતો ને મને આત્મજ્ઞાન આપો એટલે જાતના પ્રલોભન પણ કીધું કે એવા તને આનંદ આપું જે ક્યારેય પૃથ્વી ઉપર નહીં જોયા. બધા દિવ્ય આનંદ તને આપું. તું છંદસા એટલે મરજી પ્રમાણે માંગ, પણ તું આત્મજ્ઞાનનું ન પૂછ. એટલે ત્યારે પણ હતું કે દિવ્ય સ્વર્ગમાં જે પણ થાય કે જે પણ આ બધા આનંદ દેતા હોય આનંદ કેવો છે તો કે દિવ્ય. એટલે કીધું કે હું કેવા તમને વસ્ત્ર આપું છું દિવ્યાંબર, જે સામાન્ય રીતે માણસોની શોપની અંદર અવેલેબલ હોય. આપણે શું કામ મોડું છે શ્રેષ્ઠ કાપડ ભલે આઈનું પણ હોય, શ્રેષ્ઠ કાપડ હોય એની અંદર આપણને વેલ સ્ટડીડ જાતનું ભાગ ભરેલા કે આપણે જે પણ વર્ણન કરીએ એવા પ્રકારનો હું તમને વસ્ત્ર છે એ અર્પણ કરું છું. એને કહેવાય દિવ્યાંબર. હવે ભગવાને કપડા પહેરી લીધા પછી ભગવાનને શું કરવાનું હોય તો કે હંમેશા પેલા ચંદન કરે. આમાં એવું લખ્યું નથી પણ આમાં લખ્યું છે નાના રત્ન વિભૂષિતમ મૃગપદમ, પણ પહેલું છે ચંદન તિલક. આપણે પેલા ઘરેણા પહેરતા, આપણે કોઈ પહેર્યા ને ખબર પેલા ઘરેણા પહેરાતા કે પેલા ચંદન થાય. એટલે આપણે
ચાંદલો કરીએ કે પેલા ઘરેણા પહેરીએ આપણને ખબર નથી, પણ પેલું આમાં લખ્યું છે કે એમાં ચંદન, શંકર ભગવાને પેલા શું કર્યું તો કે ચંદન કર્યું. અને ચંદન કેવું છે તો લખ્યું મૃગ મદ આમોદ અંકિતમ, એટલે કે આમાં 3 શબ્દ છે, મૃગ મદ, પછી આમોદ અને પછી અંકિતમ. મદ એક શબ્દ છે. આપણે ઘણીવાર ગુંદ કહીએ છીએ, ખબર છે? ઝાડની બહારની અંદર જે રેઝિન એને આપણે ગુંદ કહીએ. પછી લીમડાનો ગુંદ જુદો હોય, પછી બધા ઝાડનો એને સંસ્કૃતમાં કહેવાય મદ. મદ એટલે આપણે ઇન્ટોક્સિકેશન નહીં, પણ એને કહેવાય મદ. એવી રીતે આપણું જે હરણ છે ને, હરણના નાભીની અંદર એક આવો મદ એટલે કે આવું એક રેઝિન બને, એને આપણે પછી કસ્તુરી કહીએ. એટલે કે મૃગ મદનો અર્થ થાય હરણના શરીરમાં રહેલું એ રેઝિન, જેને માણસો કસ્તુરી કહે છે, એને કહેવાય મૃગ મદ. અને આમોદ નો અર્થ થાય અત્યંત સુગંધિત, હાઈલી ફ્રેગ્રન્ટ, એટલે કે અત્યંત સુગંધિત. એવું એમ કહે છે કે અત્યંત સુગંધિત હોય, જે કસ્તુરી કહે ને, કસ્તુર છે અત્યંત સુગંધિત. અને ચંદન લેવું હોય તો ક્યાંનું લેવું? મલયગીરી પર્વત છે, એની અંદર જે ચંદનના ઝાડ થાય છે ને સર્વશ્રેષ્ઠ છે. તો મલયગીરી પર્વત ક્યાં આવ્યો તો કે સાઉથમાં અમુક જગ્યાએ છે. અને આમે આપણને ખબર છે કે મેક્સિમમ સેન્ડલવુડ ટ્રીઝ ક્યાં થાય છે તો કે સાઉથમાં. અને ત્યાં અહીંયા આપણે વાવીએ ને, એવું મેં જોયું છે, ચંદનમાં સુગંધ નથી આવતી. આપણે વાવીએ ને સુગંધ નથી આવતી, પણ અનાઈકટે તમે જાઓ ત્યાં બહુ બધા સુખડના, હવે તો ત્યાં સરકાર બહુ સ્ટ્રિક્ટ થઈ ગઈ, પણ એને આપણને એમ લાગે ભગમગે સુખડથી, એટલા સરસ સુગંધિત હોય. એટલે કીધું કે એ મૃગ મદ આમોદ, એનાથી અંકિતમ, એનાથી ભગવાનને શું કરીએ છીએ અહીંયા? અંકિતમ. એને કહે કે અહીંયા આપણે ચાંદલો કરીએ છીએ, મૃગ મદ આમોદ અંકિતમ. અને પછી શું છે, ભગવાનને આપણે શું કરીએ? આમાં નથી લેતું એટલે મેં કીધું તો પૂજ્ય સ્વામીજી કીધું વી શુડ એડ, આપણે એમાં એક કહીએ કે ભગવાનને કપડા પહેરાવી દીધા, ચંદન તિલક બધું થઈ ગયું, પણ ભગવાનને ઘરેણા તો પહેરાવા છે. આપણે તિરુવનમલા નહીં, પણ આપણે તિરુપતિ બાલાજી જાય કે ઇવન દ્વારકાધીશ છે, એને મેક્સિમમ માણસો ટાઈમ ક્યાં પસાર કરે છે તો ઓર્નામેન્ટ. એટલે કે આમાં લખ્યું નથી, પણ આપણે એ પણ કલ્પના કરી શકીએ કે હવે મારી પાસે જે સૌથી શ્રેષ્ઠ ઘરેણાઓ છે, એ ઘરેણાઓ છે, એક પછી એક હું શું કરું છું તો કે તમને અર્પણ કરું. એટલે પેલા દોડાવ્યા અને હવે હું શ્રેષ્ઠ એ તમને અર્પણ કરું છું. અને એક કર્યા પછી ભગવાનને ધરે, પુષ્પને જે ધરવું છે એ પછી ધરે, કારણ કે એમાં પાછી માળા તો હોય જ ને પુષ્પ હોય. એટલે પેલા જે સોનાની માળા, રત્નોની માળા, મોતીની માળા, જે છે માળા એ તમે ધરાવી દો. અને પછી છેલ્લે કઈ માળા હોય તો કે પુષ્પ માળા. એટલે આમાં લખ્યું છે જાતિ ચંપક બિલ્વ પત્ર રચિતમ પુષ્પમ. એટલે જાતિ નો અર્થ થાય જુઈના ફૂલ, ચંપક નો અર્થ થાય ચંપો, અને બિલ્વ પત્ર એ તો આપણને ખબર જ છે. અને પછી પુષ્પમ રચિતમ, એટલે જે રચિતમ છે એ શબ્દ ઇન્ડિકેટ કરે છે કે માળા, એટલે કે પુષ્પની બનાવેલી માળા. પછી આ જુઈના પુષ્પો એ અર્પણ કરું છું, ચંપાના પુષ્પ અર્પણ કરું છું, બિલ્વ પત્ર પણ અર્પણ કરું છું. અને કોકે એવું પૂછ્યું કે વાય વી આર ઓફરિંગ બિલ્વ પત્ર, બીજા કોઈને ન ધરે, માને ધરે, જો કે દુર્ગા માને આપણે ચડાવી શકીએ, પણ વિષ્ણુ ભગવાનને બિલ્વ પત્ર ન ચડાવે. તો શંકર ભગવાનને જ આપણે બિલ્વ પત્ર શું કામ ધરીએ છીએ? એનું એક કારણ છે, પણ મારી દ્રષ્ટિએ આપણે જે ધતુરો ધરીએ છીએ, ધતુરો છે એન્ટીડોટ છે. આને બધા સ્નેક વિનમ્સ સાપ કાઢે તો આપણે જે આપીએ એ ખરેખર શું હોય તો સાપનું જ ઝેર, પણ એને બધું કરીને આપણે સાપનું ઝેર ઉતરી જાય. એવી રીતે ભગવાને જ્યારે વિષ કીધું
એટલે ભગવાન નામ કાઢ્યું, નામ અંદર કાઢ્યું, અહીંયા ગળામાં નીલકંઠ થયા, તો ભગવાનને એ વિષ ચડે ને, એટલે ધતુરો છે ઇઝ કન્સિડર એઝ એન્ટીડોટ. તમે ધતુરોનો આપો ને તો એ ઝેર ન છે. પણ આમાં એવું એક જગ્યાએ લખ્યું છે કે બિલ્વ પત્ર પણ કેવા છે તો કે એન્ટીડોટ છે. એટલે કે ભગવાને ઝેર પીધું તો કે ઝેરની અસર ઓછી કરવા માટે ભગવાનની બિલીપત્ર છે. વિષ્ણુ ભગવાને કહ્યું કે માથાકૂટ હતી ને એ વિષ્ણુ વૃંદા સાથે ગાતા એટલે એને તુલસીદળ ચડે, જ્યારે શંકર ભગવાને હંમેશા શું ચડે તો કે બિલીપત્ર. એટલા માટે બિલીપત્ર છે. પણ મારા મનમાં છે ત્યાં સુધી એને ખરેખર ધતુરો એટલા માટે ધ્રુતમ આપણે જે કે ધુતુર પત્રમ ભગવાન બધા રેડી થઈ ગયા પછી ભગવાનને શું કહ્યું તો કે રચિતમ પુષ્પમ રચિતમ નો અર્થ થાય પુષ્પથી બનાવેલો હાર એને પહેરાવું છું. પછી આમાં લખ્યું નથી પણ ઇવન 108 નામ પણ હોય, આપણે એને અષ્ટોત્તર કહીએ, આમાં લખ્યું નથી શંકરાચાર્ય, પણ આપણે મનથી એવી કલ્પના કરીએ કે મારા હાથમાં એક પુષ્પ છે, એક પુષ્પ ઓમ શિવાય નામ મહાદેવાય નામ જે બોલી એક એક હું ધરું છું. કેવી રીતે? મનસા, બધું જ હું મનથી કરું છું. અને એવું કહેવાય છે કે આપણે જ્યારે પૂજા કરીએ છીએ, ખાસ કરીને કાયિક પૂજા, ત્યારે એ પાંચે પાંચ વસ્તુ જ્યારે ભગવાનને ધરીએ એ વસ્તુથી પંચ મહાભૂતનું શુદ્ધિકરણ થાય. એટલે એવું કહે છે કે સપોઝ આપણે મંત્રોચ્ચાર કરીએ, ઘંટ વગાડીએ, એ બધું જ જ્યારે કરીએ, ઇવન શંખ આપણે જે ફૂંકીએ એનાથી આકાશ તત્વનું શુદ્ધિકરણ થાય. પછી જ્યારે આપણે ધૂપ કરીએ ત્યારે વાયુ તત્વનું શુદ્ધિકરણ થાય. એવી જ રીતે આપણે પંચભૂત કરીએ, દીપ કરીએ, એનાથી અગ્નિ તત્વનું શુદ્ધિકરણ થાય. પછી દૂધથી અભિષેક, કે કેટલા બધા આપણે તો ષોડશોપચારમાં તો દૂધ પંચામૃત હોય, એટલે શેરડીનો રસ કેટલું હોય, એ બધા જ અભિષેકથી જલ તત્વનું આપણે શુદ્ધિકરણ કરતા હોય, એવા ભાવથી કરતા હોય. અને છેલ્લે નૈવેદ્ય, કારણ કે બધું પૃથ્વીમાંથી થયું, જે બધું ગ્રેન્સ ને બધું, એ જે નૈવેદ્ય છે એ પૃથ્વી તત્વનું આપણે શું કરીએ છીએ શુદ્ધિકરણ. એટલા માટે આ પંચોપચાર હોય, ષોડશ ઉપચાર હોય, 64 ઉપચાર હોય, અને કેટલાય ઉપચાર જેટલા જે એમ કહેતે છે. પણ પંચોપચારની અંદર આ પાંચ વસ્તુ એ શેના માટે છે તો કે શુદ્ધિકરણ. એટલે કે ભગવાનને બધું ધરાવાઈ ગયું. હવે ભગવાનને પહેલું શું ધરવાનું, એટલે ભગવાન ઇઝ ગેટિંગ રેડી, તૈયાર થઈ ગયા. પછી આપણે ભગવાનને શું કરીએ તો કે પહેલું ધૂપ હંમેશા આપણે કરીએ. ને ધૂપનો આપણે હંમેશા બોલે છે વનસ્પતિ રસોદ્ભૂતઃ ગંધાઢ્યો ગંધ ઉત્તમઃ આધ્રેય સર્વદેવાનાં ધૂપોયો પ્રતિગૃહ્યતા. આ શ્લોક છે. જ્યારે હું ધૂપ ધરું ત્યારે ભગવાનને કહું કે આ વનસ્પતિઓમાંથી બનેલો છે, એ ધૂપને સર્વશ્રેષ્ઠ હું તમને અર્પણ કરું છું, તો પ્રેમથી પ્રતિગૃહ્યતા, તમે સ્વીકાર કરો. પછી દીપ, એક દીપ હોય. હવે બધા ના પાડે છે, પેલા દીપ શું કામ ધરાવાતો? સાઉથની અંદર તમે ગયા હોય તો ભલે અંધારા છે, આપણે પછી આપણે જાય ને એટલે કોઈ કર્પૂર લે, કૃષ્ણ કે પૂજારી હોય ને, પછી આમ કરી ભગવાનને દરેક નખત્ર, ત્યારે આપણને ભગવાનનું મુખ નહીં દેખાય. એટલે કે દીપ એટલા માટે કરવાની પ્રણાલી કે ટ્રેડિશન હતી કે દીપ દેખાડવાથી આપણે ભગવાનના દર્શન કરી શકીએ, એટલે દીપ કરતા હતા. પણ હવે દીપ છે ઇઝ ધ પાર્ટ ઓફ ધ પૂજા થઈ ગઈ. ને તો પંચદીપ કરાય, પણ છતાં પણ અધિકસ્ય અધિકમ ફલમ, એવું કે જેટલી આપણે વધારે કરીએ વધારે ફળ મળે. એટલે કે ધૂપ પછીનો સ્ટેપ છે દીપ. પણ હવે દીપની જરૂર નથી, હવે કરીએ છીએ તો લેટ ઇટ બી, કરવા દે. પણ દીપ એટલા માટે હજી પણ સાઉથની અંદર મને સાઉથની પૂજા એટલા માટે ગમે કે ત્યાં અંદર રોશની ભડકાનો માત્ર કેટલા બધા દીવા એક સાથે ઝળહળી થતા હોય, એનાથી જે એક પ્રકારનો માહોલ કે વાતાવરણ ટિપિકલ જુદું જ હોય, જે લાઇટ નું હોય એના કરતા. અને એક જગ્યા છે, હવે તો એ સ્વામીજી જતા ત્યાં, તેની કરીને મદુરાઈથી એક આશ્રમ,
અને ઓમકારાનંદજી, જો નામ સાંભળ્યું તેમ શરીર શાંતિ, એ પૂજ્ય સ્વામીજીના પણ ડિસાઇપલ હતા, પરમાર્થાનંદજીના. અને એની પાસે એટલું જ્ઞાન હતું કે મદુરાઈના જે મીનાક્ષી મંદિરની અંદર ઇલોબ્રેટ પૂજા કરવી તો પ્રિસ્ટ એની પાસે આવતા, ઓમકારાનંદજી પાસે, કે કેવી રીતે પૂજા કરવી, એટલા સમર્થ હતા. કોરોનામાં શરીર શાંતિ. પણ એના આશ્રમની અંદર 10 ફૂટ દક્ષિણામૂર્તિ, 10 ફૂટના દક્ષિણામૂર્તિ બનાવી, અને સવારે 4 વાગે પૂજા ચાલુ થાય, એક પણ લાઈટ નહીં. આખા મંદિરની અંદર હજારો દીવા, 1000 and 1000. મને તે આ ક્યારે ઓલા બધા બિચારા બ્રહ્મચારીઓ ક્યારે ઉઠતા હશે, ક્યારે કરતા હશે, કે રાતે બધું તૈયાર રાખતા હશે. પણ એ વાતાવરણ અને એમાં એ ચેન્ટિંગ કરતા હોય, એક શબ્દ ન વાપરે, ઘંટ વાગતો હોય, આપણે એમ કે વી આર આઉટ ઓફ ધ વર્લ્ડ, એટલું સરસ. પણ એનાથી જે દીપ છે, એ જે હંમેશા એનો સૌમ્ય પ્રકાશ છે, ત્યારે આ બધા પ્રકાશ કેવા છે, સૌમ્ય નથી. એના દર્શનથી આપણને થાય કે આપણે ખરેખર કંઈ કામ. એટલે કે દીપ છે એ હંમેશા આપણા એક બીજી પણ ભાવના હોય છે કે અમે દર્શન પણ કરીએ અને સાથે સાથે અમારું જે અજ્ઞાન રૂપી અંધકાર છે એ દીપ અને નાશ કરો એના માટે. એટલે કે એવી રીતે મેં ધૈર્ય પછી શું છે એના પછીનું તમારું શું ધૂપમ તથા દીપમ દેવ દયાનિધે પશુપતે ઉત્કલ્પિતમ. એટલે કે આટલું બધું પહેલા શ્લોકની અંદર મેં આટલું ઈશ્વરનું ધૈર્ય ક્યાં સુધી ધૈર્ય, તો કે દીપમ સુધી. બાકી કઈ રહ્યું તો કે જમાડવાનું છે, બીજા શ્લોકમાં આવશે. પણ અત્યારે પધરાવ્યા, નાયા ધોયા, આ બધું મેં છે વ્યવસ્થિત મનથી અંદર. પછી બીજો શ્લોક સૌવર્ણે નવરત્ન ખંડ રચિત. ભગવાનને જમાડવા જોઈએ તો આપણે શું કામ તાંબામાં જવાનું, સુવર્ણના પાત્રમાં કેમ નહીં? એટલે અહીંયા લખ્યું છે સૌવર્ણે સુવર્ણ. જેવી રીતે મેં સવારે કીધું તો ઉદ્યોગને જોડાયેલો ઔદ્યોગિક, ઉપનિષદ સાથે જોડાયેલું ઔપનિષદ, એ રીતે સુવર્ણ સાથે જોડાયેલું સૌવર્ણ, મને કનેક્ટેડ, એટલે સૌવર્ણ. સૌવર્ણે નવરત્ન ખંડ રચિતે પાત્રે ઘૃતમ પાયસમ. એટલે કે હવે હું તમને શું કરું છું તો કે જમાડું છું. અને જમાડવામાં કયા પાત્રમાં? તો એમ કીધું સૌવર્ણે, સુવર્ણના બનેલા, માત્ર સુવર્ણના નહીં, પણ કીધું કે એની આજુબાજુ જે બધું છે એ વેલ સ્ટડેડ રત્નથી જડેલા છે. અને રત્નના આપણને તો કઈ નામ આવડતા નથી, કેટલા બધા રત્નના નામ હોય, એ બધા જ રત્નથી છે સોનાના પાછું એક બી માય થિંકિંગ ઇટ મોર ધેન ઘણા બધા. કારણ કે એકમાં પાયસમ હોય, પછી એકમાં બીજું હોય, એટલે કે એવા કેટલાય હશે. આપણે ધારો કે ભગવાનને થોડું એક જ ધરાવી, એકમાં ફ્રૂટ હોય, પછી એકની અંદર પાયસમ હોય, એકની અંદર બીજી કઈક વસ્તુ તળેલી હોય, પછી એટલું બધું હોય. એટલે આમાં લખ્યું છે સૌવર્ણે, પણ એમાં લખું છે સૌવર્ણે શું, એવા કેટલા બધા સોનાના પાત્ર છે. અને પાત્ર બધા જ કેવા છે? નવરત્ન ખંડિત, નવરત્નથી બનાવેલા, ખંડિતમ ન થતા, ઇટ ઇઝ અટેચ રત્ન ખંડિતે. એની અંદર એકની અંદર ઘી છે, ઘૃતમ, એનો અર્થ થયો કે કેટલાય પાત્રો હોવા છે. એકની અંદર ઘી છે, પછી એકની અંદર શું છે તો કે પાયસમ. શંકરાચાર્યજી ગમે એમ તો સાવસુનું શરીર હતું એટલે પાયસમ, આપણે તો ખીર જ કહીએ. પણ ખીર અને પાયસમ ની અંદર હું એવું માનું છું કે એવું બનાવ્યું નથી, આપણને કોઈ ખબર નથી, પણ એવો થોડોક ડિફરન્સ છે કે એ ભાતને એમાં જ કૂક કરે. અહીં અમે એમ જ કરતા હશે, નહીં તો પેલા ભાત જુદા હોય, દૂધ જુદું હોય, બધું ભેગું કરી નું ખાય. પણ આ લોકો ભાતને એમાં જ કૂક કરે. અને ઇન્ટરેસ્ટિંગ વસ્તુ છે, જ્યારે વિજયાદશમી આવે, વિજયાદશમી ત્યારે એ લોકો આપણે જેમ કેમ શસ્ત્રની પૂજા કરીએ, એવી રીતે તામિલનાડુની અંદર જેટલા ઓજાર હોય ને એ બધાની એ લોકો પૂજા કરે. અને પ્લસ આ આપણે જે ચૂલો હોય તો ચૂલાની પૂજા કરવા માટે એ લોકો શું કરે તો કે પાયસમ બનાવે. એના પેલા એ દૂધ મૂકે, અને દૂધ ઉભરાઈને નીચે પડે, આપણે એને અપશુકન કહીએ, એને શુકન કહીએ.
એ કે આ ઉભરાય તો ત્યાં સુધી એને ઉકાળે ને પછી એને ઉભરાવા જ દે, પછી જ એને ઉતાર કે હવે પૂજા છે એ પૂરી થઈ. એવું એ લોકોમાં. એટલે કે ભગવાનને હું શું શું ધરું છું, તો કે નવરત્ન ખંડિતે પાત્રે ઘૃતમનું એક, પાયસમ એટલે કે ખીર એ બીજામાં, અને 5 પ્રકાર ભક્ષ્યમ પંચવિધમ. ભક્ષ્યમ નો અર્થ થાય ખાવા યોગ્ય. આપણને જે ગમે ખવડાવે, ભક્ષ્યમ નો અર્થ થાય ખાવા યોગ્ય. પંચવિધમ નો અર્થ થાય 5 પ્રકારના. કોકને થેપલા ભાવતા હોય, કોકને ઢોકળા ભાવતા હોય, વોટેવર. એ 5 પ્રકારની આઈટમ છે. હું ભગવાનને શું કરું છું, તો કે ધરું છું. એટલે પંચવિધમ ભક્ષ્યમ પંચવિધમ. ભક્ષ્ય નો અર્થ થાય એનિમલ, ખાવા યોગ્ય. એ કયા પ્રકારના, તો કે 5 પ્રકારના. પછી દાળ ભાત શાક રોટલી તો 5 થઈ ગયું. કે પછી આપણે જે પણ આપણને ભાવતું હોય વોટેવર, એ 5 પ્રકારના. પછી એને કીધું કે પયસ દધિયુતમ. હું તમને શું ધરું છું, તો કે પયસ. પયસ નો અર્થ થાય દૂધ. હવે એની ભેગું એને સુકામ દધી. એટલે હું એવું માનું છું કે પયસમ, દૂધનું પણ પાત્ર જુદું હશે, દહીંનું પણ પાત્ર જુદું હશે. આપણે જેમ સ્વામીજીનું ક્યારેક આપણે બધા ધરીએ ને ત્યારે કેટલા બધા ફેરફાર. વેદિક અજ્ઞાનંદી સ્વામીજીનું 17મી એપ્રિલે સામે મોટું ટેબલ રાખે. એમાં નહીં કોઈ મોર દેન 50-60 થી વધારે જાતની આઈટમ નાના નાના બોક્સમાં. જેટલી આટલી મિષ્ઠાન, જેટલું સ્નેક્સ, જેટલા હોય, ઇવન તાંબુલમ 17 પ્રકાર, એ બધું એ લોકો સામે રાખે. અહીંયા તો ખાલી આપણું પંચવિધમ જ છે, એટલે 5 પ્રકારનું ખાવાનું. આપણને જે યાદ આવે, મને યાદ નથી આવતું, પણ દાળ ભાત શાક રોટલી સંભારો 5 થઈ ગયું. પછી એવી રીતે ઢોકળા કે વોટેવર, એ જે પણ આપણને મનમાં આવે એ દઈરું. પછી રંભા ફલમ. રંભા ફલમ નો તો થાય કેળું. એનું બીજું નામ છે કદલી ફલમ. એ હું ભગવાનને અર્પણ કરું છું. રંભા ફલમ દેવું આપણને બીજું કંઈક દેવું હોય તો દઈ શકાય, ખાલી કેળું થોડું દેવું. અને કદાચ તમને ખબર હોય છે કે આપણે કે સત્વ, રજસ અને તમસ. આપણે એમ માનીએ છીએ કે ફ્રૂટ્સ આર કન્સિડર એઝ એ સત્વ. બધા ફળો છે કેવા છે, તો કે સાત્વિક. પણ શાસ્ત્ર એવું કહે છે કે ફળોની અંદર પણ રજસ, સત્વ અને તમસ. અને કેળું છે ને તામસ ભાવ. કેળું તામસ ફળ છે, અને સૌથી કેરી છે ને સૌથી સત્વ. કેળું છે એ સૌથી તમસ. કોક એમ કે કોકને બહુ ધ્યાન ને એવું થઈ ગયું, બીજું કઈ ખાતા ન હોય, જરાક તામસ ખવડાવો તો એને પછી શું ખવડાવે, તો કેવું ખવડાવે. કદલી ફલમ ઇઝ ધ મોસ્ટ તામસ અમંગ ધ ઓલ ફ્રૂટ્સ. એટલે આમે શંકર ભગવાન છે એ કેવા છે, એની આજુબાજુ બધા નાખતા, એટલે એને શું થયું હતું કે કદલી ફલમ. એટલે કે રંભા ફલમ. પાનકમ. પાનકમ નો તો થાય શરબત, જેને કીધું બધું પર આમ પાણી લેવું, પણ પાનકમ નો તો થાય આઈ થિંક ભગવાનને આપણે કંઈક સારું સારું ન કરીએ કે ભાઈ જે આપણને ઠંડાઈ, એવું કોઈ પણ શરબત આપણને નામ નથી, પણ એવા પ્રકારનું શરબત હું તમને શું કરું છું, તો કે અર્પણ કરું છું. શાકાનામ અયુતમ. જેટલા શાક થાય. અયુત એક શબ્દ છે, યુતનો અયુતનો અર્થ થાય 10,000. હવે 10,000 શાક તો કરીએ ને, પણ એવું લખ્યું શાકાનામ અયુતમ અર્થ થાય હું 10,000 શાક. હવે એટલા બધા તો આ પૃથ્વી નહીં ઉગાડતી, પણ એનો ભાવ એવો છે કે જેટલા પણ શાક અવેલેબલ છે આ પૃથ્વી ઉપર, એ બધા જ પ્રકારના. ઇવન આપણે બટેટું શાક ન બને, આપણે બહુ બટેટા ખાઈએ. તામિલનાડુની અંદર ક્યારેય બટેટું ન, ખાલી મસાલા ઢોસામાં નાખે છે. બીજે લોકો ક્યારે સબ્જી તરીકે દેવર ને એ એમ જ કે આપણને બહુ સંભળાય. આમ તામિલનાડુ થોડા આમ કહેવાય ને જરાક એરોગન્ટ એવું એ માને કે અમે બધા ગ્રેટ ગુજરાતી બધા કેવા. એટલે હંમેશા એવું કે તમને ચમચી બહુ છે એવું આપણને સમજાય કે તમને બધાને હંમેશા શું ગમે, તો કે સ્પૂન. અમે ક્યારે સ્પૂન જોઈ છે બધા અહીંથી બેગાડે હાલે, પણ તોય
ચર્ચી નો કે તમારે અને કે બહેનો બિચારી અમને સંભળાયું છે એટલે કે બિચારી ગુજરાતી બહેનો 9 કે 10 વાગ્યાથી અંદર ઘૂસે કિચન ની અંદર બનાવ્યા જ કરે. અમારે તો ભાત ને દાળ બીજું કાંઈ નહીં, અમારે ફટાફટ બની જાય. અને બીજા તમે બહુ કામ કરાવો. અને હજી એક સંભળાવો કે આખો દિવસ કોઈ દિવસ ખરેખર બટેટા ખાતા જ નથી. 3 વર્ષ હું તમિલનાડુ ત્યાં રહી, એક દિવસે બટેટા શાક નહીં. બધા શાક ઇવન કદ્દુ ખવડાવે ખવડાવે પણ બટેટા નહીં એટલે નહીં. એ કન્સિડર જ નથી કરતા કે બટેટા કન્સિડર ઇઝ સબ્જી. પણ ધારો કે બીજી કોઈ પણ રીંગણું લઈએ તો રીંગણાને પણ આપણે ઘણા પ્રકાર રીતે બનાવી શકીએ. એનો ઓળો થાય, આ થાય, તે થાય. એવી રીતે કદાચ બધા શાક જે વિવિધ રીતે પકાવે, ઇટ મે બી મોર ધેન 10,000. એટલે કે એવા વિવિધ પ્રકારના શાક બનાવીને હું તમને શું કરું છું તો કે અર્પણ કરું છું. એવી જ રીતે રુચિકરમ જલમ. રુચિકરમ નો તો થાય આપને ગમે એવું રુચિકરમ. ઘણાને ઠંડા પાણીનો રુચિકરમ હોય, ઘણાને માટલાનો રુચિકરમ હોય, ઘણાને તાંબાના ગ્લાસનો રુચિકરમ. પણ સામાન્ય રુચિકરમ નો તો થાય જે બહુ ઠંડુ નહીં, બહુ ગરમ નહીં, નોર્મલ ટેમ્પરેચર. એવું જે પાણી છે એ હું તમને શું કરું છું તો કે અર્પણ કરું. રુચિકરમ જલમ. અને છેલ્લે ભગવાન જમી લે પછી શું અર્પણ કરવાનું હોય તો કે તાંબૂલ. કર્પૂર ખંડ ઉજ્જવલમ. કર્પૂરના ભૂકાથી મિક્સ કરેલું. ઉજ્જવલમ નો અર્થ થાય સુવાસિત કરેલું. અહીંયા ઉજ્જવળ પણ પ્રકાશિત નહીં પણ આ અહીંયા હશે કોક તો કહેવાય ને જે વૈષ્ણવની ભીમસેની કપૂર. હા, ભીમસેની કપૂર. આ ટિપિકલ સ્મેલ હોય. તમે જાઓ ને આપણે શ્રીનાથજી જાય તો એના બધા એક ટિપિકલ એ ભીમસેની કપૂર નાખે. ભીમસેની કપૂર એનું નામ છે બરાસ. પણ એ બરાસથી એની સુગંધ જુદી જાતની થાય. એને કહેવાય કર્પૂર ખંડ ઉજ્જવલ. એટલે કે એવું કર્પૂર નાખી અને તાંબૂલમ. અહીંયા કેટલા પ્રકારના તાંબૂલ મળે, બહાર મળતા નથી. પણ એક જગ્યાએ એક તાંબૂલ આવડું મળે છે અને એનો ભાવ 200 રૂપિયા. ખાલી પાન જ. પણ એ પાનની અંદર આપણે એક જગ્યાએ ખાધું હતું, લગભગ એમાં ચોકલેટ નાખીએ, જે વસ્તુ હાથમાં બધું નાખીને જે કચરો બનાવે પણ એનું બહુ મોટું ટેસ્ટી આપણને ભાવે. પણ કર્પૂરમ એવું આપણને જે ગમતું હોય ને એવું કરવું. ખાલી ઓલું એમને મૂકીને બીડું પકાઈ ન હોય મારી દ્રષ્ટિએ. એમને ખાલી બીડું મૂકે એના કરતા એમાં થોડું કંઈ પણ હોવું જોઈએ, નિષ્ઠા સારું ગમે એવું. એવું કર્પૂર ખંડ ઉજ્જવલમ તથા સુવાસિતમ તાંબૂલમ. આપણે શું કામ ખાતા હશો એ આપણે ક્યારેક કહ્યું છે કે વાય વી આર ઇટિંગ તાંબૂલમ આફ્ટર એની મીલ. આપણે જમ્યા પછી શું કામ તાંબૂલમ ખાય છે? એક તો પચી જાય એટલે. અને તમે ક્યારેક આ ખાસ કરીને ઓલું શું આવે નાગરવેલના પાન એ ખાધા પછી આપણા મોઢાનો ટેસ્ટ આખું ક્લીન થઈ જાય. નાગરવેલના પાનની અંદર એવી કેપેસિટી છે એ ખાઈએ ને આપણે પછી આપણને એમ થાય કે આપણું મોઢું છે આખું ચોખ્ખું થઈ. એટલા માટે તાંબૂલમ ખાવાતું. અને પહેલાના જમાનામાં ને અત્યારે પણ આપણે બધા કહે છે કે જેમાં પછી ઇમિડિયેટલી પાણી ન પીવું. હવે તો મોઢામાં એ બધું રાખે તો ચોખ્ખું કેમ થાય તો કે તાંબૂલમ ખાઈ લ્યો એટલે મોઢું છે એ આખું ક્લીન કે ચોખ્ખું લાગે. બીજાને વાસ દો બીજું કે ના પડે તો ખબર ન પડે પણ બીજા આપણી પાસે આવતા બહુ ગભરાય નહીં. કર્પૂર ખંડ ઉજ્જવલમ સુવાસિતમ તાંબૂલમ. આ બધું જ મેં કેવી રીતે આપ્યું છે તો કે મનસા ભક્ત્યા મયા વિરચિતમ. આ બધું જ કહ્યું છે કોના દ્વારા તો કે મયાનો અર્થ થાય મારા દ્વારા વિરચિતમ. એકઠું કરેલું છે, બધું ભેગું કરેલું છે. અને એમાં ભાવ કયો છે તો કે ભક્ત્ય. એક બહુ બ્યુટીફુલ વર્ડ છે ભક્તિ શબ્દ. ભક્તિ એટલે શું? હું હંમેશા પૂછું. આપણે મંદિરે જઈ ભગવાનને પગે લાગીએ દસમી કોલ ભક્તિ એને આપણે ભક્તિ કહીએ કે પછી 108 પ્રદક્ષિણા કરીએ એને ભક્તિ કહેવાય કે ભગવાન માટે રાંધવું એને ભક્તિ કહેવાય? કઈ
કઈ ક્રિયાને આપણે ભક્તિ કહી શકીએ? કોઈ એની ડેફિનેશન કે વ્યાખ્યા કરી? એટલે હું હંમેશા કહું કે ભક્તિ છે ને એ ક્રિયા નથી. ભક્તિ છે એ આપણો ઈશ્વર ઉપરનો પ્રેમ છે. ધારો કે માં છે એના બાળકને પ્રેમ કરે તો એ પ્રેમને આપણે નામ શું આપ્યું? તો કે વાત્સલ્ય. પછી આપણે આપણા ગુરુજનોને પ્રેમ કરીએ, આપણા ગુરુ છે આ બધા ગુરુજનોને આપણે પ્રેમ કરીએ તો એ પ્રેમને આપણે નામ શું આપ્યું છે? આદર છે. એના પર રેવરન્સ આપણે શબ્દ પૂજનીય છે, પૂજ્ય છે. એના આપણા પ્રેમને આપણે પૂજનીય તરીકે વ્યક્ત કરીએ. એવી જ રીતે મિત્ર ધારો કે હોય તો એને આપણે પ્રેમ કહીએ, પણ એ જ પ્રેમ જ્યારે આપણે ઈશ્વર ઉપર હોય ત્યારે એ પ્રેમનું નામ કયું? તો કે ભક્તિ. એટલે કે પછી ભક્તિથી આપણે ઈશ્વર ઉપર પ્રેમ હોય ને આપણે વાળતા હોય તો વાળવું પણ ભક્તિ. ઈશ્વર ઉપર આપણને પ્રેમ હોય ને આપણને એમ થાય શબરી વાળતી હતી કે અહીંયા રામ આવશે તો શબરીનું વાળવું ભક્તિ. પણ આપણે ખીજે જો વાળતા હોય અને ખીજે ધારો કે આપણે 108 અષ્ટોત્તર બોલતા હોય તો એ ભક્તિ નથી. આપણે પૂજા કરતા હોય અને 13 વાગે જોતા હોય કે કોણ આવ્યું તો એ ભક્તિ કે પૂજા નથી. ભક્તિનો અર્થ કે વોટએવર હું જે કરું એમાં મારે બધું જ કાર્ય કેવું થવું જોઈએ? તો કે પ્રેમ સબર. એટલે કે ભક્તિ આ કરતા બેટર વર્ડ આપણા સમજણ માટે કેવો હોવો જોઈએ કે હું જે પણ ઈશ્વરને ધરું છું એ કેવું છે? પ્રેમ સબર. પ્રેમથી હું ધરું છું. હે પ્રભુ ત્વમ સ્વીકુરુ. તમે આ બધું જ શું કરો? તો કે પ્રેમથી સ્વીકાર. અહીંયા 2 શ્લોક આપણે પૂરા કર્યા. આવતીકાલે થર્ડ. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ. શ્રી ગુરુ